હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. બહુ બધી કમેન્ટ્સ હતી કે મેમ અમને બધા ચેપ્ટરના એક સાથે સૂત્ર શીખવાડો, સંપૂર્ણ રિવિઝન કરાવવું. તો આજે હું તમારા માટે વિડીયો લઈને આવી છું કે આપણે ચેપ્ટર નંબર 1થી લઈને ચેપ્ટર નંબર 14નું સંપૂર્ણ રિવિઝન કરીશું. એમાં કયા કયા ટાઈપના દાખલા પરીક્ષામાં આવી શકે છે, કયા કયા કન્સેપ્ટ એવા છે કે જે તમને આવડવા જ જોઈએ. એ કન્સેપ્ટ તો એક વખત જ્યારે એક્ઝામનો આગળનો દિવસ હોય ને ત્યારે જોઈ જ લેવાના, બરાબર. તો આપણે ચેપ્ટર વાઇઝ સંપૂર્ણ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. બેઝિક મેથ્સવાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ, બંને માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. એ ચેપ્ટરમાં કયા કયા સૂત્ર આવે છે એ પણ હું તમને સાથે સાથે કહેતી જઈશ. તો પ્લીઝ સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજે આપણે મારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને ખાસ લાઇક કરજો. જો તમે કન્ટિન્યુ વિડીયો જુઓ છો, તમને મેથડ પસંદ આવે છે, અમારા એફર્ટ મહેનત ગમે છે, તો પ્લીઝ તમારે તો ખાલી એક લાઇક આપીને જ સપોર્ટ કરવાનો છે. તો લાઇક આપી દેજો અને તમારા કોઈ ગ્રુપ ચાલતા હોય ફ્રેન્ડ્સના, ક્લાસમેટ્સના, એમાં લિંક શેર કરી દો જેથી એ લોકો પણ જોઈ શકે. ઓકે, હવે આપણે વિડીયોની વચ્ચે વધારાની વાત નહીં કરીએ. પૂરેપૂરો ફોકસ આપણો રહેશે ચેપ્ટરના રિવિઝનમાં. સંપૂર્ણ રિવિઝન કરાવીશ. ચેપ્ટરમાં કેટલું કેટલું કરવાનું છે, શું શું કરવાનું છે, બધું જ આપણે ડિટેલમાં વ્યવસ્થિત જોઈશું, બરાબર. તો આવો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં શું શું કરવાનું અને કયા કયા કન્સેપ્ટ તમારે આવે છે એ આપણે જોશું. તો સૌથી પહેલાં આ ચેપ્ટરમાંથી મોસ્ટ કોમન બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, તમારે સૌથી પહેલાં શીખી લેવાનું લસ્સા શોધતા અને ગુસ્સા શોધતા, બરાબર. અવયવીકરણની રીતથી તમે અવિભાજ્ય અવયવ પાડો કોઈ પણ સંખ્યાના અને લસ્સા અને ગુસ્સા શોધી લેવાના. બાકી મારું ચેપ્ટર 1નું રિવિઝન છે, એમાં તમે જોઈ શકો છો. તો એક આ કન્સેપ્ટ બધાના માઇન્ડમાં ક્લિયર હોવો પડે. 1 માર્ક્સમાં પણ પૂછી શકે છે. બેઝિક મેથ્સવાળાને તો 1 માર્ક્સમાં આવવાનું છે, તો એને 1 માર્ક્સમાં આવશે ને બાકી સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 2-3 માર્ક્સમાં પણ પૂછી શકે છે. બાકી તમારે આ ચેપ્ટરમાંથી કરવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે છે કયું કે ભાઈ લસ્સા કઈ બે સંખ્યાનો a, b સંખ્યાનો લસ્સાનો ગુણાકાર જ્યારે આપણે ગુસ્સા સાથે કરશું, એ જ બે સંખ્યાના ગુસ્સા સાથે એટલે કે a, b સાથે, ત્યારે એનો જવાબ આવશે બરાબર a ગુણ્યા b, એટલે એ જ બે સંખ્યાનો ગુણાકાર. તો એક આ સૂત્રને રિલેટેડ દાખલો પૂછાય છે અને હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાય. તમને કીધું હોય કે બે સંખ્યામાંથી એક સંખ્યા આ છે, એ સંખ્યાનો લસ્સા 18 છે ને ગુસ્સા 9 છે, તો પછી બીજી સંખ્યા શોધો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ને કરીશું. જેને દેવસતીના પેપર સેટ ને ગાલાના પેપર સેટ સોલ્વ કર્યા હશે ને ખબર હશે કે આ ટાઈપનો કન્સેપ્ટ આવે છે. બીજું આ ચેપ્ટરમાંથી કરવા જેવું હેતુલક્ષીની વાત અત્યારે હું કરી રહી છું કે ભાઈ કોઈ પણ સંખ્યા આપી દીધી હોય ને કીધું હોય કે આ સમય સંખ્યા છે કે અસમય છે, ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં પૂછાય છે. જેમ કે તમને આપી દીધું હોય વર્ગમૂળમાં 3, તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અસમય સંખ્યા. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. કદાચ તમને એવું કે દે વર્ગમૂળ 4, તો વર્ગમૂળ જોઈને અસમય નથી લખી નાખવાનું. અહીંયા 4નું વર્ગમૂળ શક્ય છે કેટલું? 2, અને 2 ને આપણે પીના છેદમાં કયું એટલે કે 2 છેદમાં 1 સ્વરૂપમાં લખી શકીએ છીએ એટલે કે વર્ગમૂળ 4 એ કેવી સંખ્યા થશે? તમારી સમય સંખ્યા. બીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ પૂછાય કે ભાઈ પાઈ કેવી સંખ્યા છે? તો યાદ રાખજો, પાઈ જે છે એ અસમય સંખ્યા થશે, પરંતુ પાઈની જે કિંમત આપણે મૂકીએ છીએ 22/7, તો આ થશે તમારી સમય સંખ્યા. ડન. આ કન્સેપ્ટ એક આવશે. તમને આવી રીતે પૂછે કે ભાઈ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, બીજા કાઉન્સમાં હોય વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2, આ કેવી સંખ્યા છે? ખાલી જગ્યામાં પૂછાય અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. તો અહીંયા આવું નથી જોવાનું કે વર્ગમૂળ 3 પણ એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નથી નીકળતું, 2 પણ એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નથી નીકળતું એટલે અસમય. નહીં, આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરશું? તમે જોઈ શકો છો, આ a વત્તા b છે, a માઇનસ b છે, તો a વત્તા b, a માઇનસ b 8મા ધોરણથી શીખતા ઓછો થાય છે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ a છે વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ b એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ કરશું તો 3 થશે, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થશે ને 3 માંથી 2 બાદ કરીએ તો 1 જવાબ આવે. 1 એ સમય સંખ્યા છે. તો આજે છે તમારું એ કઈ સંખ્યા થશે? સમય સંખ્યા. તો તમે થોડુંક એનું સોલ્યુશન કરો અને પછી જવાબ આપો, બરાબર. હેતુલક્ષી પ્રશ્ન માટે 1 હોય તો પણ એ સમય સંખ્યા છે ને કદાચ -1 જવાબ આવે તો આપણે ધન અને ઋણ ઉપરથી ડિફાઇન નથી કરવાનું કે આ સમય છે કે આ સમય. -1 હોય તો પણ એ કેવી સંખ્યા થાય છે? સમય સંખ્યા. બીજું આ ચેપ્ટરનો કન્સેપ્ટ હોય છે આપણે લસા ગુસ્સાનું જોઈ લીધું, સમય છે કે અસમય, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આમાંથી સાબિત કરોના દાખલા આવે.
કાં તો તમને લસાઅ શોધો, ગુસ્સા શોધો એ રીતનું પૂછી દે ને કાં તો તમને કે ભાઈ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે સાબિત કરો, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે એ સાબિત કરો. તો તમારે લોકોને સ્વાધ્યાય 1.2 છે એના થોડાક દાખલા જોઈ લેવાના, બેઠે બેઠા સ્ટેપ લખી દેવાના છે. મેં જ્યારે ચેપ્ટર 1 કરાવ્યું છે મારો વિડીયોમાં, એમાં બહુ વ્યવસ્થિત શીખવાડ્યું છે. એ બેઠે બેઠા સ્ટેપ રટ્ટા મારી લો ને તમારે છાપીને આવવાના છે. તો સ્વાધ્યાય 1.2 માંથી એક દાખલો કરી લેજો, પહેલા નંબરનો ને એક બીજા નંબરના 2 જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. બસ પહેલા ચેપ્ટરમાંથી આપણે એટલું જ કરવાનું છે. બેઝિક ને સ્ટાન્ડર્ડ બંનેનું મેં અહીંયા શીખવી દીધું. આટલું તમને આવડે છે તો ત્યારે મને લાઈવ કમેન્ટમાં થમ્સ આપી દો કે હા અહીંયા તમે જેટલો કન્સેપ્ટ કીધો એ અમને આવડે છે, અને મેં જો કીધું એમાંથી કંઈક બાકી હોય તો તમે કરી લેજો. ડન. એક ચેપ્ટર આપણું બધાનું કેવું છે? રેડી. 15 મિનિટથી લઈને 20 મિનિટનો ટાઈમ આપજો એટલે ચેપ્ટર તમારું થઈ જશે. નેક્સ્ટ આપણે જોશું બીજા ચેપ્ટર ઉપર, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તો આ ચેપ્ટરમાં આપણે કયો કયો કન્સેપ્ટ કરવાનો છે એ જોઈ લઈએ. હેતુલક્ષી પ્રશ્નોનું, એટલે કે હું પહેલા બેઝિક બધું ચેપ્ટરનું સમજાવી દઉં. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ બહુપદીનો પ્રકાર જણાવો. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે, સુરેખ બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે? તો કોના ઉપરથી નક્કી કરીશું? એની ઘાત ઉપરથી. જો એની મહત્તમ ઘાત 1 હોય છે તો એ આપણી કઈ બહુપદી થશે? સુરેખ બહુપદી. જો મહત્તમ ઘાત 2 હોય તો એ કઈ બહુપદી થાય? આપણી દ્વિઘાત બહુપદી. અને જો બહુપદીની મહત્તમ ઘાત 3 હશે તો એ તમારું થશે ત્રિઘાત બહુપદી. બરાબર. તો આ એક થઈ ગયું. બીજું તમને આ ચેપ્ટરમાંથી પૂછાય છે દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા. કોઈ પણ એક બહુપદી આપી દીધી હોય ને કીધું હોય મહત્તમ શૂન્ય કેટલા, તો યાદ રાખજો જો સુરેખ બહુપદી હોય તો એના મહત્તમ શૂન્યોની સંખ્યા 1 હોય. મહત્તમ 1 કરતાં ઓછી હોઈ શકે, પરંતુ વધારેમાં વધારે શૂન્યને કેટલા હશે? 1. દ્વિઘાત બહુપદી હશે તો એને મહત્તમ શૂન્યોની સંખ્યા 2 હશે. 2 કરતાં ઓછા હોઈ શકે, પરંતુ 2 કરતાં વધુ ક્યારેય હોઈ શકે નહીં. ખરા ખોટામાં ઘણી વખત આપણે ગાલામાં પણ જોયું છે કે તમને એક બહુપદી આપી દીધી હોય x નો વર્ગ, હું રેન્ડમ લખું છું અહીંયા, બરાબર, 5x + 3 કે ગમે એક બહુપદી હોય ને કીધું હોય કે આના મહત્તમ શૂન્યોની સંખ્યા 3 છે, વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદીની મહત્તમ ઘાત 2 હોવાથી આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે, અને દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા ફક્ત ને ફક્ત 2 હોય, 3 ક્યારેય શક્ય જ નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આપેલું વિધાન ખોટું છે. એટલે જ કહું છું કન્સેપ્ટ આવડવો પડે, બરાબર. અને ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા 3 હોય. જો આપણે આકારની વાત કરીએ તો સુરેખ બહુપદીનો જે આલેખ મળશે એ સીધી તમને કેવી મળશે? રેખા મળશે. જો દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ મળે છે પર્વલય આકાર, અને આ પર્વલય ઉપર 2 હોય, ઉપરની તરફ અને નીચેની તરફ. MCQમાં મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાતો સવાલ યાદ રાખી લેજો. આપણું દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ શું છે? ax² + bx + c. આ દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે. હા કે ના? લાઈવ કમેન્ટ કરતા જજો. વધારાની વાત નહીં, આપણે કન્સેપ્ટને રિલેટેડ અહીંયા મારી સાથે સિક્વન્સ માર્યો, બરાબર. તો આપણું દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે. હવે પર્વલય ઉપરની બાજુ હશે કે નીચેની બાજુ હશે એ ઉપર ડિપેન્ડ કરે. એ એટલે કે x² નો સહગુણક. જો તમારી a ની કિંમત 0 કરતાં મોટી હોય, પોઝિટિવ હોય, તો તમારો જે ગ્રાફ હશે એ ઉપરની તરફ ખુલ્લો પર્વલય હશે. શું આવશે? ઉપરની તરફ ખુલ્લો પર્વલય. અને જો a ની કિંમત 0 કરતાં નાની હોય, એટલે કે ઋણ સંખ્યા હોય, -1 -2 એ ટાઈપની હોય, તો આનો જે આલેખ હશે એ કઈ બાજુ આવશે? નીચેની તરફ ખુલ્લો પર્વલય. ડન. ડન. ઓકે. અને જો ત્રિઘાત બહુપદી તમને આપી દીધી હોય અને એનો આલેખની વાત કરીએ તો એનો આલેખ મળે છે વક્ર. ઓકે, મેં અહીંયા સાઈડમાં બધું લખ્યું છે એટલે કે કન્સેપ્ટ છૂટી ન જાય, બરાબર. બીજું થઈ ગયું આપણે આટલું. બીજું તમને એક પૂછાય મોસ્ટ કોમન કે કોઈ પણ આલેખ આપી દીધો હોય, જેમ કે તમારું સ્વાધ્યાય 2.1 આના પર જ છે ને આ 100% હશે. તમને આલેખ આપી દીધો હોય છે ને કોઈ પણ પ્રકારનો એક ડ્રો કર્યું હોય ને કીધું હોય કે ભાઈ આને શૂન્યોની સંખ્યા કેટલી હોય, તો તમારો આલેખ x અક્ષને જેટલી વાર છેદે એટલા એના શૂન્યોની સંખ્યા હોય. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ x અક્ષને 3 વાર છેદે છે એટલે આને શૂન્યોની સંખ્યા હશે 3. નેક્સ્ટ આમાં પરથી પૂછાય છે તમને કોઈ પણ બહુપદી આપી દીધી હોય અને કીધું હોય કે ભાઈ શૂન્યનો સરવાળો શોધો, શૂન્યનો ગુણાકાર શોધો, તો એના માટેના સૂત્ર હું તમને ફટાફટ યાદ કરાવી દઉં આ ચેપ્ટરમાં. તો શૂન્યનો સરવાળો એટલે કે 2 શૂન્ય આલ્ફા અને બીટા લઈ લઈએ. આ ગ્રીક વર્ડ છે, બરાબર. તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર થશે -b/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર થશે c/a. આને રિલેટેડ બહુ બધા MCQ પૂછાય છે વારા ઘડીએ.
બીજું, જો તમારી બહુપદી ત્રિઘાત બહુપદી હોય તો તમારા 3 શૂન્ય હશે, જેને આપણે લઈએ છીએ આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. તો શૂન્યના સરવાળાનું સૂત્ર સેમ રહેશે જેવું દ્વિઘાત બહુપદીમાં છે -b/a. જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામાનું સૂત્ર થશે -d/a, અને શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા આલ્ફા ગુણ્યા ગામા, એનું સૂત્ર તમારું થશે c/a, જેને કહેવાય શૂન્યના ગુણાકારનો સરવાળો. કાં તો તમને બેઠે બેઠા સૂત્ર પૂછી દે અને કાં તો બહુપદી આપી હોય ને કીધું હોય કે શૂન્યનો સરવાળો શોધો, તો આપણે b એટલે આપણે હમણાં જોયું ને પ્રામાણિક સ્વરૂપ, જેમાં x નો સહગુણક હોય. ક્યાં ગયું આપણું પ્રામાણિક સ્વરૂપ? x નો સહગુણક હોય એને આપણે શું કહીશું? b. તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને કિંમત મૂકવાની અને જવાબ લખી નાખવાનો. તો ક્લિયર છે આ સૂત્ર? સાથે કોપી પેન લઈને બેસજો, મારી સાથે સાથે સૂત્ર લખતા જજો એટલે માઇન્ડમાં ફિક્સ થઈ જાય. તો એક આ કન્સેપ્ટ તમને આવડવો પડે. બીજું, આ ચેપ્ટરમાંથી મોસ્ટ કોમન તમને એવું પૂછાય કે ભાઈ ધારો કે એક શૂન્ય આપી દીધું હોય, ધારો કે આપેલી બહુપદીનું 1 0 2 હોય તો એક બહુપદી આપી હોય જેમ કે 2x² વત્તા 3x વત્તા k બરાબર 0, તો k ની કિંમત શોધો. તમને એક શૂન્ય આપી દીધું હોય કે ધારો કે આપેલી બહુપદીનું 1 0 આ છે તો k ની કિંમત શોધો. તો આપણે શું કરીએ, જે આપણને શૂન્ય આપ્યું છે એ x ની જગ્યાએ મૂકવાનું. જેમ કે અહીંયા હું x ની જગ્યાએ હરેક જગ્યાએ 2 મૂકીશ અને એને સોલ્વ કરીશ અને k ને કરતા બનાવીશ. તો એક આ રિલેટેડ કન્સેપ્ટ છે. હું અહીંયા દાખલા ગણીને નહીં, બધા એક એક કન્સેપ્ટ તમને શીખવાડું છું કે એ કન્સેપ્ટ તમે જોઈ લેજો, બરાબર. બાકી તમે ગાલાના અને દેવસત્યના પેપર સેટ સોલ્વ કરશો એટલે તમને આ ટાઈપના આવશે વચ્ચે વચ્ચે, એટલે ક્લિયર થઈ જશે. બીજું, 2 માર્ક્સનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ પૂછાવાનો છે આ ચેપ્ટરમાં. આના સિવાય કઈ દાખલો નહીં હોય. બેઝિક મેથ્સ વાળાને અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કઈ કે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો શૂન્ય શોધો મેં વ્યવસ્થિત હમણાં હું તમને કહીશ કઈ જગ્યાએ આ વિડીયો તમને મળી રહેશે. તો આ તમારે કરી લેવાનું છે, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, જે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1. હવે બધા દાખલા નંબર 1 ના બધા દાખલા નથી કરવાના, કોઈ પણ 2-3 દાખલા કરી લ્યો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. બીજું, જો 3 માર્ક્સમાં દાખલો હોય, જેમ કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આમાંથી 3 માર્ક્સનો દાખલો આવશે તો સેમ જ હશે, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને આગળ એક વસ્તુ હશે કે ભાઈ એની સાથે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો આખું પૂછે તો આ દાખલો 3 માર્ક્સમાં બની જાય અને ખાલી શૂન્ય શોધો કે તો તમારો દાખલો બની જાય 2 માર્ક્સમાં. બીજો રિલેટેડ દાખલો પૂછાશે, કારણ કે 2 માર્ક્સના 2 દાખલા આવવાના છે, બરાબર. એક હશે શૂન્ય શોધો અને બીજું હશે તમને શૂન્યનો સરવાળો આપી દીધો હશે અને શૂન્યનો ગુણાકાર પરથી, શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો એક આ દાખલો જે આપણો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ના બધા દાખલા નથી કરવાના, 2-3 દાખલા કરી લ્યો. તો આટલું જ, બસ. આની બહારનું આ ચેપ્ટરમાંથી કંઈ પણ કરવાનું નથી. જેટલું પણ પોસિબિલિટી હતી મેં અહીંયા સમજાવી છે. અને આખો ચેપ્ટર ડિટેલમાં શીખવું હોય તો મેં હમણાં થોડાક દિવસ પહેલાં જ રિવિઝનનો વિડીયો અપલોડ કરેલો, તમે અહીંયા જોઈ શકો છો. મેં થંબનેલ આપ્યું છે ચેપ્ટર 2 બહુપદીઓ ફૂલ રિવિઝન, જેમાં મેં બધા ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો, શૂન્ય શોધોના દાખલા, સહગુણકનો સંબંધ ચકાસોના બધા જ દાખલા મેં અહીંયા તમને ક્લિયર કરી દીધા છે. આઈ થિંક 40 to 45 મિનિટ્સનો વિડીયો હશે, પણ વર્થ ઇટ છે. તમે એટલો ટાઈમ ફાળવીને જો આ વિડીયો જોઈ લેશો ને, આખું ચેપ્ટર નંબર 2 રેડી 100%. હું કહું છું, કાલ હું પેપર સોલ્વ કરાવવાની છું તમારું લાઈવમાં, બધા જોડાજો. અને હું કશ પણ જો આજ દાખલા હતા ને, બરાબર, તો આ વિડીયો એક વખત જોઈ લેજો. 45 મિનિટ્સનો સમથિંગ હશે, પરંતુ એટલો મારી સાથે સાથે દાખલા ગણીને કરજો. ચેપ્ટર 2 આપણું આખું કમ્પ્લીટ થઈ જશે. અને બાકી મેં અહીંયા કીધું એ બધા ટોપિક તમારા મગજમાં હોવા જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ આપણે જોશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આના રિલેટેડ એક કોષ્ટક જે છે એ 100% તમારે કાં તો દાખલામાં હશે ને કાં તો હેતુલક્ષી પ્રશ્નમાં હશે. આખું કોષ્ટક હું તમને અહીંયા કરાવી દઉં છું. પહેલું કન્ડિશન કે જો તમારું a1 ના છેદમાં a2, હવે આ a1 a2 શું છે, તો આપણું સમીકરણ છે એનું પ્રામાણિક સ્વરૂપ છે ax વત્તા b y વત્તા c બરાબર 0, બરાબર. તો x ના સહગુણકને a કહીશું, y ના સહગુણકને b કહીશું અને અચળ પદ છે એ આપણું c હશે. તો 2 સમીકરણ હોય તો અહીંયા a1 b1 લાગી જશે અને બીજા સમીકરણમાં a2x વત્તા b2y વત્તા c2
બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો A1 A2 B1 B2 અહીંયાથી આવે છે. તો આપણું પ્રામાણિક સ્વરૂપ હતું ત્યારે હું ઇરેઝ કરી નાખું છું, કારણ કે મારે ત્યાંથી નાખું કોષ્ટક બનાવવું છે. બરાબર. તો 3 કન્ડિશન મારી સાથે ધ્યાનથી સમજજો. જો તમારું A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2 આવી જાય, પહેલી બે કન્ડિશન જ સમાન ન હોય, તો આલેખની વાત કરીએ તો આનો આલેખ એકબીજાને એક બિંદુમાં છેદે. કાં તો તમને આલેખ પૂછાય છે હેતુલક્ષી પ્રશ્નોમાં, તો એક બિંદુમાં આલેખ છેદે, એટલે આ રીતનો તમારો આલેખ બને. બરાબર. અને વાત કરીએ એને ઉકેલ કેટલા મળે, તો આને એક અને એક માત્ર ઉકેલ મળે, જેનું બીજું નામ આપણે કહી શકીએ અનન્ય, અથવા તો માત્ર એક જ ઉકેલ મળે. નેક્સ્ટ દાખલો પૂછાય 2 માર્ક્સમાં કે ભાઈ સમીકરણ સુસંગત છે કે નહીં તે ચકાસો. તમને 2 સમીકરણ આપી દીધા હોય ને કીધું હોય કે ભાઈ સુસંગત છે કે નહીં. તો જો આલેખ એક બિંદુમાં છેદે, એટલે કે A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2 થાય, તો તમારું સમીકરણ થઈ જશે સુસંગત છે. ક્લિયર? આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન આપણે જોશું કે જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 થાય, ત્રણેય વસ્તુ સમાન થાય, તો આલેખ જે હોય છે એ કેવો મળે છે આપણને? સંપાતી રેખા. સંપાતી રેખા એટલે કેવી કે ભાઈ તમે એક સમીકરણનો આલેખ દોરો તો બીજો સમીકરણનો આલેખ પણ એના ઉપર જ તમને મળશે. ઉકેલની વાત કરીએ તો આને કેટલા ઉકેલ મળશે? અનંત. જેટલા પણ જોતા હોય એટલા અનંત અનલિમિટેડ ઉકેલ મળી શકે. અને સમીકરણ સુસંગત છે કે નહીં એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જો તમારી રેખા સંપાતી રેખા હોય, એટલે કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 થાય, તો તમારું સમીકરણ સુસંગત છે. યાદ એવી રીતે રાખી શકો, કાં તો રેખા એક બિંદુમાં છેદે અને કાં તો એકબીજાની ઉપર જ હોય, મતલબ બે રેખા છેદવી પડે, તો બંને કન્ડિશનમાં તમારું સમીકરણ સુસંગત છે. ત્રીજી કન્ડિશન આપણે જોઈ લઈએ. જો A1 ના છેદમાં A2 બરાબર તો B1 ના છેદમાં B2 થાય, પરંતુ બરાબર નથી C1 ના છેદમાં C2 થાય, તો તમારી રેખા જે હોય છે એ સમાંતર રેખા હોય છે. સમાંતર એટલે કે એક રેખાનો આલેખ આવી રીતે થશે એક સમીકરણનો, અને બીજા સમીકરણનો એની નીચે ગમે એટલી આગળ ચાલે પણ તે નેવર મીટ ઈચ અધર, તે ક્યારેય એકબીજાને મળશે નહીં. ઉકેલની વાત કરીએ તો ક્યારેય મળવાના જ નથી, એટલે એનું સોલ્યુશન એ કંઈ સરખું હશે જ નહીં, તો આના ઉકેલ શક્ય નથી. અને સમીકરણ પણ સુસંગત નથી. રેખા છેદતી જ નથી એકબીજાને, એનો મતલબ સમીકરણ એકબીજા સાથે સુસંગત નથી. તો આ 3 કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષી પ્રશ્ન માટે પણ, અને આના પરથી તમારો દાખલો પણ આવી શકે કે ભાઈ આના ઉકેલ કેવા હશે 2 માર્ક્સમાં, અથવા તો સમીકરણ સુસંગત છે કે નથી. તો તમારે આવી રીતે કન્ડિશન બતાવવાની અને પછી તમારે તમારો જવાબ પ્રેઝન્ટ કરવાનો રહેશે. બીજું 1 માર્ક્સમાં તમને 2 સમીકરણ આપી દીધા હોય ને કીધું હોય કે ભાઈ આના આલેખ એક બિંદુમાં છેદે છે, તો કેની કિંમત શોધો, જે તમને ગાલામાં એવી રીતના અસાઇનમેન્ટ્સમાં મળ્યા હશે. તો તમને કીધું હોય કે ભાઈ એના બંનેની રેખા સંપાતી રેખા છે, તો તમારે આવી રીતે લખ નાખવાનું A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2. હવે આ 4 માંથી કોઈ પણ એકની જગ્યાએ અનનોન હશે. અનનોન એટલે કે K હોય, P હોય, તો તમને સપોઝ A1 ની કિંમત 2 હોય, A2 ની કિંમત 3 હોય, B1 ની જગ્યાએ K આપ્યું છે સમીકરણમાં અને B2 ની જગ્યાએ આપી દીધું છે 2. K ની કિંમત શોધવી હોય તો આપણે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરીએ, 2 દુ 4, અને K ની સામે જે પણ હોય છેદમાં જાય, તો K ની કિંમત આપણને મળી ગઈ 4 ના છેદમાં 3. એઝ એન એક્ઝામ્પલ લઈને મેં તમને અહીંયા શીખવાડી દીધું. હોપ ક્લિયર હશે એટલો આઈડિયા. બીજું આ ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું છે? એક તો આપણે ટેબલ થઈ ગયું. બીજું આ ચેપ્ટરમાંથી 2 સમીકરણ આપેલા હોય ને એનો ઉકેલ શોધવાનો હોય છે. એમાંથી આપણે 2 જ રીત કરવાની છે. એક છે તમારી આદેશની રીત, તો આદેશની રીતના 2-3 દાખલા શીખી લેજો. અને બીજું ઉકેલ શોધવાની છે તમારી લોપની રીત. જો તમને ખાલી સમીકરણ આપી દીધા હોય ને કીધું હોય ઉકેલ શોધો, તો તમારે ઓબ્વિયસ લોપની રીત જ કરવાની, કારણ કે આ રીત તમારી કેવી છે? ઇઝી છે. પરંતુ તમને ઉપર કીધું હોય કે ભાઈ આદેશની રીત યુઝ કરો અથવા તો લોપની રીત વાપરો, તો પછી તમારે એ જ રીત વાપરવાની રહેશે. ઓકે, બસ આ ચેપ્ટરમાં એટલું કરવાનું છે. બાકી હું તમને થોડાક ઇમ્પોર્ટન્ટ આપી દઉં છું. મેં અહીંયા લખી લીધા છે કયા કયા કરવાના છે, હું બોલી દઉં. સ્વાધ્યાય 3.2 માં તમારે દાખલા નંબર 1, 2, દાખલા નંબર 3 માંથી 1, 2, 3 અને
સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય તો એને દાખલા નંબર 5 કરવાનો રહેશે, બરાબર. હવે અહીંયા હું નથી આપતી કયા કયા દાખલા કરવાનો, એ તમારે પ્રેક્ટિસ કરવાની. ને વધારે જો ડિટેલમાં જોવું હોય તો જો અહીંયા ચેપ્ટર નંબર 3 મેં હમણાં થોડા દિવસ પહેલા વિડીયો અપલોડ કરેલો હતો, જેમાં મેં સંપૂર્ણ દાખલા જે વર્ડસમ્સ હોય ને કે ભાઈ તમને કન્ડિશન આપી હોય ને હાથે તમારે સમીકરણ બનાવવાના હોય ને પછી એને સોલ્વ કરવાનું, એ પણ કેટલા દાખલા કરવાના છે, એ વિડીયો મેં તમને વ્યવસ્થિત એક દાખલો સમજાવ્યો છે. આ પણ એટલો જ હશે, 50 મિનિટનો વિડીયો છે, પણ આ 50 મિનિટમાં તમારું આ ચેપ્ટર એકદમ વ્યવસ્થિત આવડી જશે. બેઝિક મેથ્સવાળા, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા બંને માટે મેં કર્યો છે. ખાસ એ વિડીયો જોઈ લેજો. હું જેટલું બોલું છું ને એ બધું હું તમને લાઇનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપતી જ જઈશ, એટલે તમે ત્યાંથી ક્લિક કરીને ડાયરેક્ટ એ વિડીયો ઉપર જતા રહ્યો, બરાબર. તો આ વિડીયો ખાસ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધી ટાઈપના દાખલા મેં સમજાવી દીધા છે, અને બાકી આટલા કન્સેપ્ટ તમને આવડવા પડે. આ ચેપ્ટરમાંથી આટલા જ કન્સેપ્ટ છે, આટલા કન્સેપ્ટની બહારનું કંઈ જ નહીં હોય, બરાબર. વર્ડસમ્સ કયા કરવા એ તમે આ રિવિઝન વિડીયોમાં જોઈ શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. તો આપણે એનું વન શોટ રિવિઝન કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તમારે આ ચેપ્ટરમાં શું કરવાનું છે એ બધું જ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા ચેપ્ટરમાંથી પૂછાતો કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે તમને કોઈ પણ એક દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય અને આ દ્વિઘાત સમીકરણના તમારે બીજ શોધવાના હોય. કોઈ પણ એક દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય અને આ દ્વિઘાત સમીકરણના તમારે શું શોધવાના કીધા હોય, કાં તો તમને એવું કે બીજ શોધો અને કાં તો તમને એવું કે ભાઈ આ દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધો. સહમત છો બધા મારી પાસે? બસ આ જ તમને પૂછાય છે, બરાબર, પાસેની સાથે, બરાબર. તો દ્વિઘાત સમીકરણના બીજ શોધો એમ કે, અથવા તો દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધો, તમારું સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 2 જેમાં આપણે દ્વિઘાત સમીકરણના શૂન્યો શોધતા હતા એ જ કન્સેપ્ટ છે. તો દ્વિઘાત સમીકરણના બીજ શોધવાની તમને ટોટલ બુકમાં 2 રીત આપી છે. એક રીત આપી છે અવયવીકરણની રીત. આ અવયવીકરણની રીત એટલે કઈ, કે જે આપણે ચેપ્ટર નંબર 2 માં શોધીએ છીએ ઈ વાળી. હું ટ્રી મેથડથી શીખવાડું છું, જો કોઈ અમારો વિડીયો જોયો હશે અને ખબર હશે. તો અવયવીકરણની રીતથી તમને કે ભાઈ નીચે આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી શોધો, પછી તો તમારે અવયવીકરણની રીત યુઝ કરીને જ એનો ઉકેલ શોધવાનો રહેશે. અને બીજું જે રીત છે એ છે તમારું દ્વિઘાત સૂત્રની મદદથી. દ્વિઘાત સૂત્રની મદદથી પણ તમે ઉકેલ શોધી શકો છો. તો દ્વિઘાત સૂત્ર તરીકે પ્રસ્થાપિત જે સૂત્ર છે એ આપણને કોણે આપ્યું છે? વારા ઘડીએ છેલ્લા 2 વર્ષથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો નામ યાદ રાખજો. દ્વિઘાત સૂત્ર આપનારા ભાઈ જે છે એ છે શ્રીધર આચાર્ય. એને આપણને દ્વિઘાત સૂત્ર આપ્યું છે કે જેની મદદથી આપણે સમીકરણના ઉકેલ શોધી શકીએ. તો આ માટે હવે આના રિલેટેડ બધો કન્સેપ્ટ સમજાવો. આ તો ઈઝી છે, અવયવીકરણની રીતથી તમારે ઉકેલ શોધવાના છે. દ્વિઘાત સૂત્રની રીતથી ઉકેલ શોધવા માટે સૌથી પહેલા ડી ની જરૂર પડે. ડીને આપણે શું કહીએ છીએ? વિવેચક. તમને હેતુલક્ષી પ્રશ્નમાં એક સમીકરણ આપી દીધું એને કે ભાઈ આનો વિવેચક શોધો. વિવેચક એટલે કે ડી શોધવાનું રહેશે. તો ડી નું સૂત્ર છે ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac. સૂત્ર ખાસ યાદ રાખજો. બી એટલે આ તો તમને ખબર જ છે, એક્સ ના સહગુણકને બી કહેવાય, એક્સ ના વર્ગના સહગુણકને એ કહીશું ને અચળ પદ આપણું સી છે. તો ડી વિવેચક શોધવાનું સૂત્ર છે બી વર્ગ માઇનસ 4ac. હવે આ ડી ની કિંમત ઉપરથી હેતુલક્ષી કન્સેપ્ટ બને છે કે જો તમારી ડી ની કિંમત એક્ઝેક્ટલી 0 આવે, એટલે કે તમે આ કિંમત બી એ અને સી ની મૂકીને સોલ્વ કરો ને જો તમારી ડી ની કિંમત 0 હોય તો આના શૂન્યનું સ્વરૂપ નક્કી કરવાનું. તો જો ડી ની કિંમત 0 હોય તો એનું શૂન્યનું સ્વરૂપ હશે વાસ્તવિક અને સમાન. એટલે કે બંને શૂન્ય તમને કેવા મળશે? સમાન મળશે. અને જો ડી ની કિંમત 0 કરતા મોટી હોય એટલે કે ધન સંખ્યા હોય તો આના શૂન્યનું સ્વરૂપ હશે વાસ્તવિક અને જુદા જુદા. એટલે કે વાસ્તવિક અને અસમાન અલગ અલગ હશે. બંને શૂન્ય તમારા અલગ અલગ આવશે. અને જો ડી ની કિંમત 0 કરતા નાની હોય એનો મતલબ ડી ની કિંમત ઋણ હોય, -1 -2 આવી રીતે તો તમારો જવાબ આવે. તો આ દ્વિઘાત સમીકરણને ઉકેલ શક્ય નથી. એક પણ શૂન્ય મળશે નહીં. તો એક આ કન્સેપ્ટ તમારો આવશે. હવે શૂન્ય શોધવાનું સૂત્ર. તમે ડી ની કિંમત તો મેળવી લીધી, પરંતુ જે સમાન શૂન્ય આવે છે કે જુદા જુદા શૂન્ય આવે છે એના માટેનું સૂત્ર કયું છે? x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી. ડી એટલે કે આપણે લખી દઈએ એનું સૂત્ર. ડી નું સૂત્ર છે બી વર્ગ માઇનસ 4ac ના છેદમાં 2a. આ તમારું શૂન્ય શોધવાનું સૂત્ર છે. હવે કેમ ડી ની કિંમત 0 હોય તો સમાન શૂન્ય મળે? કારણ કે જો આ ડી છે, બી વર્ગ માઇનસ 4ac ડી છે, તો 0 આવી જાય અહીંયા, અને 0 નું વર્ગમૂળ શું થઈ જાય? 0. એટલે કે આ પ્લસ માઇનસ નો કંઈ ફરક જ ન પડે. તો તમારું સૂત્ર કેવું બની જાય? -b ના છેદમાં 2a. ક્યારે? કે જ્યારે ડી ની કિંમત 0 હોય
ત્યારે, અને જ્યારે ડીની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે તમારું આ વાળું સૂત્ર એકવાર પ્લસ કરીને કરવાનું ને એક વખત માઇનસ કરીને કરવાનું, એટલે તમારા જુદા જુદા બે બીજ તમને મળશે. બરાબર. બીજું, આ ચેપ્ટરનો રિલેટેડ કન્સેપ્ટ કયા કયા તમારે દાખલા કરવાના છે તો મેં તમને કહી દીધું. અને હા, એક હેતુલક્ષી પ્રશ્ન એવો તમને પૂછાય કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય, થોડુંક આવી રીતે આપ્યું હોય કે ભાઈ x વત્તા 2નો વર્ગ વત્તા 5, પછી અહીંયા કંઈક સ્વરૂપ આપી દીધું હોય ને કીધું હોય ચકાસો કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. સ્વાધ્યાય 4.1 આપેલું છે, તો એ પણ હેતુલક્ષી કન્સેપ્ટમાં પૂછાય છે. તમારે ચકાસવાનું રહેશે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો એના માટે સોલ્યુશન કરવાનું ને પછી જોવાનું, જો x ની મહત્તમ ઘાત 2 હોય, જો x ની મહત્તમ ઘાત 2 હોય તો જે દ્વિઘાત સમીકરણ હોય, નકરી દ્વિઘાત સમીકરણ હોતું નથી. બરાબર. બીજું, આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી કન્સેપ્ટ પૂછાય છે. તમને વિવેચકની કિંમત આપી દીધી હોય કે ધારો કે આ દ્વિઘાત સમીકરણ વિવેચક આપ્યો છે તમને 2, તો x નો વર્ગ, અહીંયા હું લખું છું 2x નો વર્ગ વત્તા 3x વત્તા k બરાબર 0 માં k ની કિંમત શોધો. તો આપણે કઈ રીતે કરવાનું? વિવેચક d નું સૂત્ર છે b વર્ગ માઇનસ 4ac. અહીંયા d ની કિંમત જે પણ તમને આપી દીધી હોય એ સમીકરણમાં મૂકી દેવાની, b ની કિંમત જે હોય એ મૂકી દેવાની, -4 ગુણ્યા a છે 2 અને c ની જગ્યાએ k લખીશું ને આખું સોલ્યુશન કરીને આપણે k ને શું બનાવી લેવાનો? કરતા. મેં ગાલા અસાઇનમેન્ટના તો હાલાકી મારા વિડીયો ડિલીટ કર્યા છે, પણ એમાં ઘણા ટાઈપના દાખલા હતા, આવા હેતુલક્ષી પ્રશ્ન હતા, એટલે હું તમને અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. તો એક આ દાખલો પૂછાય તમને કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, એ પૂછાય. હેતુલક્ષીમાં એવું પણ પૂછાઈ શકે કે ભાઈ જેના 2 ઉકેલ આ હોય તો એ દ્વિઘાત બહુપદી કઈ. બરાબર, એ તમે કરી શકો છો. અને શોર્ટ ટ્રીક મેં એક વિડીયો બનાવેલો છે જેમાં તમે શૂન્ય ચોકડી રમો ને આવી રીતે આટલી ટેબલની મદદથી તમે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધી શકો છો. હા, 2 માર્ક્સમાં એ દાખલો નહીં ચાલે, તમે 1 માર્ક્સમાં પણ એ કન્સેપ્ટ પૂછાય છે તો 1 માર્ક્સના કન્સેપ્ટમાં એ રીતે એપ્લાય કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. બાકી સ્વાધ્યાયમાંથી કયા કયા ચેપ્ટર કરવાના એ હું અહીંયા એટલા માટે નથી કહેતી કારણ કે મેં આ ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો થોડાક દિવસ પહેલા વિડીયો અપલોડ કરેલો. હું અહીંયા કોઈ મારું એવું નથી કહેતી કે મારો આ વિડીયો જોવો. તમે જો આ વિડીયો વ્યવસ્થિત જોઈ લેશો ને તો આમાં મેં હરેક ટાઈપના, મેં હમણાં જેટલા પણ કન્સેપ્ટ કીધા એ બધા ટાઈપના 2 દાખલા લઈને શીખવાડ્યા છે, તો તમારા માટે બહુ હેલ્પફુલ થશે. તો આ ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ બહુ વ્યવસ્થિત ડિટેલમાં મેં આ વિડીયો બનાવેલો છે જેમાં નાના નાના બધા જ કન્સેપ્ટ લઈને આમાં શીખવાડેલા છે. બધી જ રીતના 2 દાખલા પણ કરાવ્યા છે કે જેથી તમને આવડી જાય. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી બેઝિક વેટ્સ માળા માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 13 માર્ક્સનું પૂછાવાનું છે. હવે આ ચેપ્ટરમાં શું શું કરવાનું છે, સ્ટાન્ડર્ડ મેથ્સનું પણ હું કરાવતી જઈશ. બરાબર. તો આ ચેપ્ટરમાં તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ, કયા કયા ટાઈપના દાખલા હોય છે ને કયો કયો કન્સેપ્ટ તમને આવડવો પડે, એટલા દાખલા બાકી ન હોવા પડે એ પહેલા આપણે સૌથી પહેલા શીખી લઈએ. તો 3 સૂત્ર આવે છે. કયું સૂત્ર આવે છે? એક તો તમારું an શોધવાનું સૂત્ર, nમું પદ શોધવાનું સૂત્ર, જેનું સૂત્ર છે a + n - 1 × d, જ્યાં a એટલે કે તમારું સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, n એટલે કે કેટલામું પદ છે ઈ, અને d એટલે સામાન્ય તફાવત થાય. બીજું તમને એક પૂછાય, એક નાનું આમથો બેઝિક દાખલો પૂછાય કે એક સમાંતર શ્રેણી આપી દીધી હોય ને કીધું હોય કે ભાઈ આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને d સામાન્ય તફાવત શોધો. તો સામાન્ય તફાવત d શોધવાનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ a2 - a1, અથવા તો તમે આમ પણ કહી શકો કે a3 - a2. બરાબર, એટલે કે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરી શકો એટલે સામાન્ય તફાવત d મળે. ને સમાંતર શ્રેણી એને જ કહી શકીએ કે જેનો સામાન્ય તફાવત સમાન હોય. તમને એક સમાંતર શ્રેણી આપી દીધી હોય અને પૂછે કે ભાઈ આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, તો તમારે 3 આવી રીતે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરીને d શોધવાનું, અને જો d સમાન હોય તો એ સમાંતર શ્રેણી હોય, અને જો d ની કિંમત સમાન ન આવે તો એ સમાંતર શ્રેણી નથી. બરાબર. બીજું આ ચેપ્ટરનું સૂત્ર છે SN શોધવાનું, એટલે કે સરવાળો શોધવાનું. તો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n/2 કૌંસમાં 2a + n - 1 × d. બરાબર. અને હજી સરવાળો શોધવા માટેના ટોટલ 2 સૂત્ર છે. જો તમારી પાસે શ્રેણીનું અંતિમ પદ આપેલું હોય તો તમે આ વાળું સૂત્ર પણ લખી શકો છો, n/2 કૌંસમાં a + an, જ્યાં an શું બતાવે છે? શ્રેણીનું અંતિમ પદ. અને ચેપ્ટરમાં an માટે એક બીજું પણ યુઝ કરેલું છે l, તો અહીંયા હું આમ પણ લખી શકું n/2 કૌંસમાં a + l. l એટલે શું થાય છે? તમારું અંતિમ પદ an જ થાય છે.
બરાબર. તો આટલા જ સૂત્રનો ઉપયોગ કરીને આખું ચેપ્ટર બનેલું છે. કોઈ ગાંડો સ્ટુડન્ટ જ એવો હશે કે જે આ ચેપ્ટર નહીં કરે. બહુ ઇઝી ચેપ્ટર છે. 13 માર્ક્સ બેઠે બેઠા લઈ લેવાના છે. એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો આ મેન 3 સૂત્ર આપણા થઈ ગયા. બરાબર. આ 3 સૂત્ર ઉપરથી બનેલું છે. કયા કયા ટાઈપના દાખલા આવી શકે છે જો હું એની વાત કરું તો તમને આ ચેપ્ટરમાંથી દાખલા આવી શકે છે. કોઈ પણ એક સમાંતર શ્રેણી આપી દીધી હોય અને કીધું હોય કે ભાઈ આનું 8મું પદ શોધો, એનો મતલબ તમારે A8 શોધવાનું હોય. કોઈ પણ શ્રેણી આપી દીધી હોય ને કીધું હોય કે ભાઈ આના 50 પદોનો સરવાળો શોધો, તો તમારે S50 શોધવું પડશે. બરાબર. અથવા તો અંતિમ પદ આપેલું એવા વેરિએશન ઓફ દાખલા છે, તો આ ચેપ્ટર એક કરી લેજો. બીજું હું 3 સૂત્ર કરાવી દઉં છું કે વારાઘડી હેતુલક્ષીમાં અથવા તો દાખલામાં પૂછાય છે કે જો તમારે પ્રથમ નેચરલ નંબર એટલે કે આગળના 1 થી લઈને 50નો સરવાળો શોધવો હોય, 1 + 2 + 3 + 4 હેતુલક્ષીમાં પૂછાય તો તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો જો તમારે સરવાળો શોધવો હોય, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 + 2 એનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n/2 કૌંસમાં n + 1. હવે અહીંયા n એટલે શું થાય? કેટલી સંખ્યા. જેમ કે તમને 50 પદોનો સરવાળો કે તો અહીંયા n ની જગ્યાએ 50 મૂકવાનું અને સોલ્વ કરવાનું, તો તમને પ્રથમ 50 પદોનો સરવાળો મળી જાય. 100 કે તો n ની જગ્યાએ શું મૂકીશું? 100. તો આવી રીતે તમે શોર્ટમાં કરી શકો છો. અને સૂત્ર પણ પૂછાય છે, પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં. એટલે હું અહીંયા તમને ક્લિયર કરાવું છું કે જે સ્ટુડન્ટ મારો વિડીયો જોવે છે એ નોટ ડાઉન કરતા રહે ને યાદ કરીને પેપરમાં લખી લેજો. બીજું, જો તમને એવું કે ભાઈ પ્રથમ n એકી સંખ્યા, પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એકી પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 + 3 + 5 + 7 આવી રીતે સરવાળો કીધો હોય ને કીધું હોય કે એવા 100 પદ સુધી સરવાળો શોધો, તો એના માટેનું સૂત્ર છે n². n એટલે 50 પદ કે તો 50² 5 પદ કે તો 5². એવી રીતે તો આ યાદ રાખીશું આપણે. પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે n². અને પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યા, બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે n/n + 1. બરાબર. જેમ કે 2 + 4 + 6 + 8 આવી રીતે તમારે સરવાળો શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે n/n + 1. એક આ સૂત્ર યાદ રાખી લેજો. બીજું યાદ રાખજો કે સામાન્ય તફાવત હોય ને, તમને અટપટવા પૂછે છે કે ભાઈ સામાન્ય તફાવત કયો હોઈ શકે, તો 1 માર્ક્સમાં પૂછે સામાન્ય તફાવત d ની ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને સામાન્ય તફાવત 0 પણ હોઈ શકે. 0 કેમ? જેમ કે તમારી શ્રેણી તમને આવી આપેલી હોય. 1 મિનિટ. ઓકે, તો થોડુંક કંઈક થયું હતું સેટિંગમાં તો જતું રહ્યું છે, પણ આપણે જ્યાં હતા ત્યાં જ કન્સેપ્ટમાં આવી જાય. તમારો સામાન્ય તફાવત d છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે છે અને 0 પણ હોઈ શકે છે. 0 કેમ? તમને એમ આપી દીધી હોય 3,3,3,3,3,3 અને કીધું હોય કે શું આ સમાંતર શ્રેણી છે? 1 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડમાં. તો હા, આ સમાંતર શ્રેણી છે, કારણ કે સમાંતર શ્રેણી ત્યારે કહી શકે કે જ્યારે a2 - a1 કરીએ અથવા તો a3 - a2 કરીએ અથવા તો a4 - a3 કરીએ, જો બધાના સામાન્ય તફાવત સમાન આવે. જેમ કે અહીંયા 3 - 3 0, એવી જ રીતે 3 - 3 0, એવી જ રીતે વાપસ 3 - 3 0, બધાના સામાન્ય તફાવત d સમાન આવે છે તો આને સમાંતર શ્રેણી કહી શકાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત 0 પણ આવી શકે છે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. અને બાકી આ ચેપ્ટરમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે તમારે સ્વાધ્યાય 5.1માં હું અહીંયા કહી દઉં છું, જો તમે ટીક કરતા હોય તો સાથે સાથે કરી લેજો. તમારે શું શું કરવાનું છે? સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર 2 કરી લેજો એક વખત, 3 અને 4. ઓકે. બીજું સ્વાધ્યાય 5.2 ની વાત કરીએ તો તમારે કરવાનો છે દાખલા નંબર 2, 4, 5, 6, 7, 10, 13, 14 અને 17. મેં મારી રીતે ઇમ્પોર્ટન્ટ દાખલા લીધા છે કે પ્રેક્ટિસ કરો ને તો આટલા દાખલા તો કરી જ લેજો. અને સ્વાધ્યાય 5.3 જેમાં આપણે સરવાળાનું સૂત્રવાળો દાખલા ઉપયોગ કરીશું, જેમાં તમારે દાખલા નંબર 1 માંથી પહેલો કરજો અને 1 કરી લેજો બીજો. દાખલા નંબર 2 માંથી તમે કરજો પહેલો અને ત્રીજો, પ્રેક્ટિસ કરી લેજો આટલી. અને દાખલા નંબર 3 માંથી પહેલો, બીજો, પાંચમો.
બાકી તમને જે ન આવડતા હોય ને એની પ્રેક્ટિસ તમે કરજો, પણ આટલા દાખલા તો કરી જ લેવાના. ચેપ્ટર 5 ને લગતો તમામ કન્સેપ્ટ અહીંયા ક્લિયર છે, એટલું તમને આવડી જાય એટલે આખું ચેપ્ટર આવડી જાય. અને આટલા દાખલા તો કરવાના છે, પરંતુ જો મારો તમે આ વિડીયો જોઈ લો, હમણાં થોડા દિવસ પહેલાં જ મેં 2024નો લેટેસ્ટ વિડીયો છે, આમાં મેં સમાંતર શ્રેણીનું સંપૂર્ણ રિવિઝન બહુ જ વ્યવસ્થિત રીતે કરાવેલું છે. અલગ અલગ રીતના જેટલા પણ પોસિબલ દાખલા હોય બધા દાખલા મેં આમાં કરાવ્યા છે. 50 મિનિટનો શાયદ વિડીયો હશે, પરંતુ આ 50 મિનિટ તમારે આમાં ફાળવવી જોઈએ, એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર, 13 માર્ક્સનું છે. બેઝિક મેથ્સ વાળાને તો 13 માર્ક્સ જવા જ ન જોઈએ. મેં બહુ ડિટેલમાં આમાં નાના નાના કન્સેપ્ટથી લઈને કઈ ટાઈપના હેતુલક્ષી આવી શકે છે અને અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણાવ્યા છે. ઘણા સ્ટુડન્ટને છે ને એ નથી ખબર પડતી કે ભાઈ આમાં an શોધવાનું છે કે n શોધવાનું છે કે શું શોધવાનું છે, તો એ ડાઉટ પણ મેં આ વિડીયોમાં ક્લિયર કરાવ્યા છે. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે ચેક કરી લેજો. બાકી હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ આવે એટલે આપણે એક વસ્તુ તો કરી લેવાનું. કયું? પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જેને આપણે થેલ્સનો પ્રમેય પણ કહીએ છીએ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય તમારે કરી લેવાનો છે. અને બીજું 6.2 સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતીપ પ્રમેય, જે બંનેના વિડીયો આપણી ચેનલમાં અપલોડ છે. તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને પ્રતીપ પ્રમેય પ્લીઝ સ્ટુડન્ટ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેઠે બેઠા માર્ક્સ લઈ લેવાય. જો પ્રમેય પૂછાઈ જાય ને તો બીજો દાખલો ઓપ્શનમાં કાઢી નાખવાનો, પણ પ્રમેય કરવાનો. કારણ કે દાખલો ખોટો પણ પડી શકે, ક્યારેક તમે ઉતાવળમાં હોય ને ગુણાકાર ખોટો પડી શકે, અથવા તો એકમ લખવાનો ભૂલી જાઓ, કંઈક પોસિબિલિટી થાય. પણ પ્રમેયમાં તો બેઠે બેઠા માર્ક્સ લખવાના અને કરવાનો. કઈ કઈ રીતે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અલગ અલગ 3-4 રીતે પૂછાય છે એ પણ મેં કીધું છે કે આવી રીતે હોય તો એ સમપ્રમાણતા ઘણાને ન સમજાય કે કયો પ્રમેય છે, તો એ પણ મેં વિડીયોમાં ક્લિયર કરાવ્યું છે. બંને વિડીયો અલગ અલગ છે, તમે જોઈ લેજો. બીજું, આ ચેપ્ટરમાં એક દાખલા પૂછાય છે આ રીતના. તમને એક ત્રિકોણ આપી દીધો હોય, ગાલામાં ઘણા ટાઈપના દાખલા હતા, બરાબર. એક ત્રિકોણ હોય અને આ આપણે જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરીએ છીએ એના રિલેટેડ. તો હું નામ આપી દઉં, આ A છે, આ મારું B, આ C, એને સમાંતર BC ને સમાંતર જે રેખા છે બાકીની બે બાજુને છેદે છે કયા કયા બિંદુમાં D અને E. તો આપણે પ્રમેયમાં શું સાબિત કરતા હતા? 3 સૂત્ર. એક સૂત્ર સાબિત કર્યું, કયું? કે ભાઈ આ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. હવે આના રિલેટેડ કઈ રીતના દાખલા પૂછાય કે તમને કોઈ પણ 3 માપ આપી દીધા હોય, જેમ કે AD નું આપ્યું હોય, DB નું આપ્યું હોય ને AE નું આપ્યું હોય ને EC નું શોધવાનું હોય, તો તમારે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર, અને EC ને કરતા બનાવવાનું. બીજું સૂત્ર આના ઉપર એવું થાય છે કે ઉપરનો ભાગ AD છેદમાં ત્રિકોણની આખી બાજુ AB, એટલે કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં આખી બાજુ AC. તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે તમને AB ને AC એવી બાજુ કીધી હોય તો તમારે આ વાળું સૂત્ર ઉપયોગ કરવાનું. અને ત્રીજું સૂત્ર છે આ આકૃતિને લઈને નીચેની હવે બાજુ લેવાની, DB ના છેદમાં આખી બાજુ AB બરાબર EC ના છેદમાં AC. તો આ 3 કન્ડિશનને રિલેટેડ તમારા દાખલા પૂછાઈ શકે છે, કરી લેજો. હું હમણાં કહીશ કયા કયા દાખલા કરવાના, પરંતુ અહીંયા કયો કન્સેપ્ટ છે એ જોવાનું. બીજું તમને પૂછાય કે ભાઈ સમરૂપ ત્રિકોણ કોને કહેવાય, બરાબર. એક ત્રિકોણ હોય અને બીજું ત્રિકોણ એને સમરૂપ, આ સમરૂપની તમારી નિશાની છે. તો હું અહીંયા નામ આપી દઉં ABC, આને નામ આપી દઉં DEF. તો સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? કે એના અનુરૂપ ખૂણાઓ, જેમ કે ખૂણો A હોય એટલું જ માપ ખૂણા D નું હોય, ખૂણા B નું માપ હોય એટલું જ ખૂણા E નું માપ હોય, અને ખૂણા C નું માપ હોય એટલું જ ખૂણા F નું માપ હોય. તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. જેમ કે જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો એની બાજુ AB ના છેદમાં એની અનુરૂપ બાજુ DE જેટલું આવશે એટલું જ બાજુ BC ના છેદમાં EF અને એટલું જ બાજુ AC ના છેદમાં DF આવશે. તો એક આ કન્ડિશનને રિલેટેડ પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે છે. બાકી આ ચેપ્ટરમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, પ્રતીપ પ્રમેય કર્યા વગર કોઈ સ્ટુડન્ટ જાતા નહીં એક્ઝામ દેવા. અને કયા કયા દાખલા કરવાના છે ચલો ફટાફટ હું ટીક કરાવી દઉં તમને.
ચલો તો આપણે મેં અહીંયા લખેલા છે એટલા દાખલા તમે કરી લેજો. સ્વાધ્યાય 6.1માં દાખલા નંબર 1, 6.2માં દાખલા નંબર 1, 2, 3 અને 6.3માં દાખલા નંબર 2, 15 અને 16 એટલા દાખલા જોઈ લેજો. બાકી જે મેં અહીંયા કન્સેપ્ટ શીખવાડ્યો છે આના રિલેટેડ દાખલા હશે તો એક વખત ચેક કરજો. એના પછીનો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. બેઝિક મેથ્સ વાળાને તો 11 માર્ક્સનું છે એટલે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 5 માર્ક્સનું છે તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટરમાં 7 નંબરના ચેપ્ટરમાં આપણે કયા કયા સૂત્ર યાદ રાખવાના છે અને કયા કયા ટાઈપના દાખલા આવશે એનું ડિસ્કશન કરી લઈએ. આપણે 3 જ સૂત્ર યાદ રાખવાના છે અને કયું સૌથી પહેલું અંતર સૂત્ર. જેમ કે તમારે a થી લઈને b નું અંતર શોધવું હોય તો અંતર સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આમ પણ લખી શકો છો કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો એક સૌથી પહેલું સૂત્ર થઈ ગયું અંતર સૂત્ર. બીજું સૂત્ર તમારું હશે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. 2 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પૂછાય છે મધ્ય બિંદુના યામ શોધો. કોઈ દિવસ ઓપ્શનમાં ન કઢાય. બહુ ઇઝી, કારણ કે સૂત્રનો ઉપયોગ કરો x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. તો તમને અહીંયા મધ્ય બિંદુના યામ મળી જશે. અને ત્રીજું સૂત્ર છે આ ચેપ્ટરનું કે ભાઈ અત વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર. અત વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર જે તમારું થશે m1x2 + m2x1 ના છેદમાં m1 + m2 બીજું x યામ મળી ગયા અને y યામ માટે m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. તો આ 3 જ સૂત્રનો ઉપયોગ કરીને તમારું આખું ચેપ્ટર બનેલું છે. હવે તમને અંતર શોધવાનું કે તો તમારે આ વાળું અંતર સૂત્ર વાપરવાનું. મધ્ય બિંદુ શોધવાનું કે તો આ મધ્ય બિંદુ શોધવાનું. અને તમને એવું કે ભાઈ એ રેખાખંડના યામ આપ્યા હોય, એ બિંદુના બી બિંદુના આપેલા હોય અને 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો 2:3 છે એને આપણે m1 અને m2 લઈશું. તો એના માટે તમારે આ વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. બાકી ફ્રિકવન્ટલી પૂછાતા તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક 3 શિરોબિંદુ આપેલા હોય. ઘણા બધા સ્ટુડન્ટને ખબર જ હશે જેને બહુ બધા પેપર સોલ્વ કર્યા હશે. તમને કીધું હોય કે ભાઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણના 3 ક્રમિક શિરોબિંદુ આપી દીધા હોય ને ચોથું શિરોબિંદુ તમારે dx, y શોધવાનું હોય. તો તમારે યાદ રાખવાનું કે આના માટે વિકર્ણના મધ્ય બિંદુ સમાન હોય. વિકર્ણ AC નું મધ્ય બિંદુ આ વાળું સૂત્ર મૂકી દેવાનું. વિકર્ણ AC નું મધ્ય બિંદુ જેટલું હશે એટલું જ સામેનું બીજું વિકર્ણ કયું આવશે? બીજું વિકર્ણ BD. વિકર્ણ BD નું મધ્ય બિંદુ. અને બંને બાજુ સામે સામે મધ્ય બિંદુના સૂત્ર લખો અને કરતા બનાવો. આવડી જશે તમને. અને બીજું, જો તમને એવું પૂછે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો એના માટેનું સૂત્ર યાદ રાખી લેજો. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. સપોઝ તમે ABCD નામ આપો છો તો વિકર્ણ થશે એક AC ગુણ્યા બીજું વિકર્ણ થશે BD. બસ એટલું યાદ રાખવાનું. હવે તમને જો સમાંતર બાજુ વાળો હોય તો તમારે મધ્ય બિંદુનું સૂત્ર લખવાનું અને સવાલ સોલ્વ કરવાનું. જો તમને આવી રીતે હોય તો તમારે અહીંયા AC જોતું હોય. હવે બિંદુ તો A ના કંઈક યામ આપ્યા હોય અને C ના યામ આપ્યા હોય. તો AC કઈ રીતે શોધી શકીએ આપણે? અંતર સૂત્રનો ઉપયોગ કરીને AC મેળવી લેવાનું. એવી જ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરીને BD મેળવી લેવાનું અને જે કિંમત આવે એ મૂકવાની એટલે તમને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. બીજું આ ચેપ્ટરમાં કયા કયા કન્સેપ્ટ પૂછાય? તમને એવું કે ભાઈ 3 શિરોબિંદુ આપી દીધા હોય કે ભાઈ A આપ્યું છે 2,5, હું રેન્ડમ લઉં છું. B તમને આપ્યું છે 5,7, C ની કિંમત આપી દીધી છે -3, -11 અને એવું કે ચકાસો કે આ સમરેખ શિરોબિંદુ છે અથવા તો સાબિત કરો કે આ સમરેખ બિંદુઓ છે. બરાબર. તો સમરેખ ક્યારે હોય? જ્યારે કોઈ પણ 2 બાજુનો સરવાળો. તમારે પહેલા AB શોધવાનું, BC શોધવાનું અને AC શોધવાનું. કઈ રીતે? અંતર સૂત્રનો ઉપયોગ કરીને. તો કોઈ પણ 2 નો સરવાળો જેમ કે AB + BC ત્રીજી બાજુ જેટલો થવો પડે. એક્ઝેક્ટલી AB ને BC ની કોઈ પણ 2, આમાંથી કોઈ પણ 2 નો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો બિંદુ સમરેખ હોય. અને જો ન થાય તો બિંદુ કેવા હોય? અસમરેખ. કાં તો તમને એવું કે 3 બિંદુઓ આપી દીધા હોય ને કીધું હોય કે ભાઈ સાબિત કરો કે આ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ ક્યારે હોય? કે જેમાંથી કોઈ પણ 2 બાજુ સમાન આવે. કાં તો AB = AC આવે, કાં તો AB = BC આવે. અને આ કઈ રીતે તમે શોધી શકો? અગેઇન અંતર સૂત્રની મદદથી તમે બાજુ શોધી લો અને પછી
જો બે બાજુ સમાન હોય તો એ સમદ્રી બાજુ ત્રિકોણ હોય, ને જો ત્રણેય બાજુ સમાન હોય જેમ કે AB બરાબર BC બરાબર AC આવે તો આ કયું હશે તમારું ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ હશે. અને જો ત્રણેય અલગ અલગ હોય તો આવી જાય વિષમ બાજુ ત્રિકોણ. કાં તો તમને 4 શિરોબિંદુ આપી દીધા હોય જેમ કે અહીંયા D હજી તમને આપ્યું છે -2,6 અને ચકાસો કે ચોરસના શિરોબિંદુ છે. તો ચોરસના શિરોબિંદુ ચકાસવાનું કીધું હોય તો તમારે ચારેય બાજુ સરખી બતાવવી પડે, એટલે કે ઓટોમેટિક શોધી લો પહેલા. પણ આપણે જે આંતરસૂત્રનો ઉપયોગ કરીને જો તમને 4 શિરોબિંદુ આપી દીધા હોય જેમ કે બિંદુ A ના યામ આપી દીધા હોય, બિંદુ B ના આપ્યા હોય, બિંદુ C અને બિંદુ D ના અલગ અલગ યામ આપ્યા હોય ને કીધું હોય ચકાસો કે આ ચોરસના શિરોબિંદુ છે, તો ચોરસના શિરોબિંદુ છે એમ ચકાસવા માટે તમારે પહેલા બાજુ AB શોધી લેવાની. કેનો મદદથી? અંતરસૂત્રની મદદથી. એવી જ રીતે બાજુ BC શોધી લેવાની. પછી તમારે બાજુ પેલા AB આવી ગઈ, BC, હવે બાજુ CD શોધીશું અને ચોથી બાજુ AD શોધીશું. ચોરસના શિરોબિંદુ ચકાસવાના કીધા હોય ને એનો મતલબ આ બધી બાજુ તમારું અંતરસૂત્રના ઉપયોગથી કેવી આવશે? સમાન. તો 4 બાજુ સમાન ખાલી નથી બતાવવાની, જો યાદ રાખજો વિકર્ણ પણ સમાન હોય. ચોરસની 4 બાજુ પણ સમાન બતાવવાની અને એના 2 વિકર્ણ પણ સમાન બતાવવાના. બરાબર? તો વિકર્ણ સમાન હોય એના માટે આપણે વિકર્ણ AC શોધી લેશું અને બીજું વિકર્ણ BD શોધવાનું. જો ચારેય બાજુ સમાન હોય અને જો 2 વિકર્ણ સમાન હોય તો સાબિત થાય છે કે ચોરસના શિરોબિંદુઓ છે. આ રિલેટેડ કન્સેપ્ટ છે ચેપ્ટર નંબર 7માં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અહીંયા બધા જ પૂછાતા કન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધા છે અને અલગ અલગ વેરિએશન ઓફ દાખલા સૂત્રની મદદથી, અહીંયા જેટલા સૂત્ર આપણે યુઝ કર્યા હતા એ સૂત્રની મદદથી પૂછાતા દાખલા મેં બધા જ આ વિડીયોમાં, આની આગળ જ ગઈકાલે જ હજી મેં અપલોડ કર્યો હતો, તો આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેમાં તમને આખા ચેપ્ટર 7નું રિવિઝન જોવા મળશે. તો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કરી લેજો. બાકી તો હું બહુ નહીં કહું, પણ હા 1 કલાકનો વિડીયો છે, પણ 1 કલાકના વિડીયોમાં તમને બધું જ તમારું ચેપ્ટર 7 આખું ક્લિયર થઈ જશે. જેટલા પણ પ્રકારના દાખલા પૂછાય છે એ બધું મેં અહીંયા કરાવેલું છે. અને બાકી અહીંયા મેં થોડાક દાખલા લખી લીધા છે, તમે ટેક કરી લો, વિડીયોને પોઝ કરીને એટલા દાખલા એક વખત જોઈ લેજો. જો આ વિડીયો તમારે ના જોવો હોય તો જાતે કરવાનો હોય. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો સૌથી પહેલા તમને જે સાબા પાબા વાળા સૂત્ર છે આવડવા પડે. ફટાફટ હું તમને થોડુંક રિવિઝન કરાવી દઉં. જો તમારે sin θ, હવે આ સૂત્રનો ઉપયોગ તો તમારે ચેપ્ટર 8માં પણ પડશે અને ચેપ્ટર 9માં પણ પડશે. મારી સાથે કન્ટિન્યુ રહ્યો. આપણે સૂત્ર એક વખત જોઈ લઈએ. sin θ નું સૂત્ર, અહીંયા θની જગ્યાએ A B જે પણ હોય તમારા દાખલા ઉપર ડિપેન્ડ કરે શું કરવાનું છે. તો sin θ નું સૂત્ર તમારું થશે સામેની બાજુ છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. આ સાબા અને કર્ણ એ બધું ક્યાંથી આવે? કાટકોણ ત્રિકોણ ઉપરથી. સપોઝ આ તમારો કાટકોણ ત્રિકોણ છે, આ જે ખૂણો છે θ કાં અહીંયા હોઈ શકે કાં તો અહીંયા હોઈ શકે, કાટખૂણાની જગ્યાએ નહીં. જેમ કે હું અહીંયા નામ આપી દઉં ABC, તો આ θની આ જે બાજુ છે એ થઈ ગઈ સામેની બાજુ. બરાબર? θની આ બાજુ BC જે છે એ થઈ ગઈ પાસેની બાજુ, એટલે કે પાબા, અને ખૂણા B 90 ડિગ્રીની સામેની જે બાજુ હોય એને આપણે કહીએ કર્ણ. ઓકે, તો sin θ નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. sin નું અપોઝિટ થાય છે cosec θ, તો cosec θ એનું રિવર્સ થઈ જશે, એટલે કે કર્ણના છેદમાં સાબા. cosec θ શું બની જશે? કર્ણના છેદમાં સાબા. બીજું આપણે જોઈ લઈએ, જો cos θ ની વાત કરીએ તો cos θ માટેનું સૂત્ર છે પાબા પાસેની બાજુ છેદમાં કર્ણ, અને cos θ નું રિવર્સ થઈ જાય sec θ, તો sec θ નું સૂત્ર આવશે કર્ણના છેદમાં પાબા. આવી રીતે સૂત્ર યાદ રાખો. બરાબર? અને મેં કીધું છે કે જો તમારા હાથમાં પુરવણી આવી જાય, તમે બેઠા હો, જ્યાં સુધી તમારા હાથમાં ક્વેશ્ચન પેપર નથી આવતું તો તમે એક્ઝામિનરને પરમિશન લઈને પાછળના પેજ ઉપર સૌથી પહેલા ચેપ્ટરના સૂત્ર લખી નાખો અને કોષ્ટક તો ખાસ બનાવો. કોષ્ટકની તો જરૂર પડશે ને પડશે, એટલે પહેલા બનાવી જ લેવાનું. જો તમને બનાવતા ન આવડતું હોય તો મેં એક આંગળીઓની મદદથી શીખવાડેલું છે, હું લિંક આપી દઈશ, તમે જોઈ લેજો. બીજું, હવે આપણું સૂત્ર આવશે tan θ નું. tan θ માટેનું સૂત્ર છે સાબાના છેદમાં પાબા સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, અને tan θ નું ઊંધું થશે આપણું cot θ, તો cot θ નું સૂત્ર આવી જશે પાબાના છેદમાં સાબા. ઓકે, બીજું આ ચેપ્ટરમાંથી તમારે હમણાં જ મેં કીધું ત્રિકોણમિતિનું કોષ્ટક sin 30 cos 30 60 90 ની બધી કિંમત આ કોષ્ટક એક કરી લેવાનું ખાસ પેપરના પાછળના પેજ ઉપર, કારણ કે આ કોષ્ટકને લગતો તમારો દાખલો આવશે. આ કોષ્ટકની જરૂર ચેપ્ટર નંબર 9માં પણ પડશે, તો એ કોષ્ટક અત્યારે હું નથી શીખવાડતી. અને નેક્સ્ટ બીજા સૂત્ર જે છે નિત્ય સમનો ઉપયોગ કરીને, એ સૂત્ર કયા કયા છે એ આપણે જોઈ લઈએ. sin વર્ગ θ વત્તા cos વર્ગ θ
ની કિંમત 1 થશે. હવે તમે અહીંયા કરતા બનાવી શકો, જેમ કે હું સાઇન વર્ગ થીટાને કરતા બનાવું તો અહીંયા થઈ ગયું સાઇન વર્ગ થીટા બરાબર 1. આ પ્લસ કોસ વર્ગ થીટા જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે માઇનસ કોસ વર્ગ થીટા. આ રિલેટેડ બનાવી શકો. 3 મેઇન સૂત્ર યાદ રાખવાના અને 3 ઉપરથી પાછા એના બે પ્રકારના સૂત્ર આવી જાય. બીજું તમારું એક રિલેશન બતાવતું સૂત્ર છે એ છે તમારું 1 મિનિટ 1 વત્તા tan વર્ગ થીટા 1 વત્તા tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. એક આ સૂત્ર છે. અને નેક્સ્ટ જે સૂત્ર છે એ તમારું થશે 1 વત્તા cot વર્ગ થીટા. cot વર્ગ થીટા વત્તા 1 લખો કે બધું સેમ જ છે બરાબર cosec વર્ગ થીટા. અને આના પરથી જેમ કે તમારે 1 અહીંયા રાખવું હોય તો આ પ્લસ tan વર્ગ થીટા સામે જાય તો માઇનસ થઈ ગયું, તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટાની કિંમત આવી જાય 1. એવી રીતે વેરિએશન વાળા બનાવી શકો છો. તો આ એક નિત્યસમના સૂત્રનો ઉપયોગ જે આપણે સાબિત કરોના દાખલામાં થશે અને સૂત્ર પણ પૂછાઈ શકે. તો આ એક કરી લેજો. બાકી કયા કયા દાખલા કરવાના આ ચેપ્ટરમાંથી મેં અહીંયા કરાવેલું છે. તમારે 8.1 આખું કરી લેવાનું, જેમાં સાબા પાબાવાળા જે મેં સૂત્ર શીખવાડ્યા ને એના રિલેટેડ હશે. સ્વાધ્યાય 8.2 માંથી 1, 2, 3 અને 4 કરી લેજો. જે 4મો દાખલો તો કંઈક ખાલી જગ્યા કે એવું કંઈક છે ખરા ખોટા એ જોઈ લેજો. ને આમાં કયા ટાઈપના દાખલા છે, કોષ્ટકનો ઉપયોગ કરીને કિંમત મૂકવાની ને સાદું રૂપ આપવાનું એ દાખલા તમારા 8.2માં છે. અને 8.3માં જે દાખલા છે આ 3 તો તમારું ખાલી જગ્યા MCQ ટાઈપનું છે કરજો ને ચોથામાં સાબિત કરવાના એટલા દાખલા તમે એક વખત જોઈ લેજો. તો આમાં તમારું કયો ઉપયોગ થશે, આ વાળો નિત્યસમનો ઉપયોગ કરીને આ સાબિત કરોના દાખલા તમારા થશે. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. તો આ ચેપ્ટર એક વખત કરી લેજો. બાકી હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા દાખલા મેં એક વિડીયોમાં સોલ્વ કરાવેલા છે, એ જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગો. બેઠું ચેપ્ટર નંબર 8ના જ કન્સેપ્ટ આપણે યુઝ કરીશું. આ દાખલામાં છે ને એક જ કન્સેપ્ટ, તમારે એક કાટકોણ ત્રિકોણ બનતો હશે, રકમ ઉપરથી કાટકોણ ત્રિકોણ બનાવી નાખવાનો ને એ ખબર હોવી પડે કે કઈ કઈ બાજુ આપેલી છે. કાટકોણ ત્રિકોણમાંથી તમારે 3 જ સૂત્રનો ઉપયોગ મોસ્ટ ઓફ થશે. એક તો તમે સાઇન થીટાનો ઉપયોગ કરશો સાબાના છેદમાં કર્ણવાળું, એક તમે કોસ થીટાનું સૂત્ર યુઝ કરશો પાબાના છેદમાં કર્ણવાળું, અને મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝ થતું સૂત્ર ટેન થીટા સાબાના છેદમાં પાબા. આ 3 સૂત્રનો ઉપયોગ કરશો ને તમારે ટેબલની જરૂર પડશે, કારણ કે તમે સપોઝ અહીંયા tan 60 મૂકશો તો tan 60ની કિંમત જોશે ને તમારે સોલ્વ કરવા માટે. તો એના માટે કોષ્ટક એટલે કોષ્ટક પાછળ બનાવી લેવાનું. બંને ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ થશે. આ એક જ કન્સેપ્ટના ઉપરથી આખું ચેપ્ટર છે. બહુ ઇઝી ચેપ્ટર છે. બેઝિક મેથ્સ વાળા હોય એને તો 2 માર્ક્સનો દાખલો પૂછવાનો છે, તો એને એટલા દાખલા કરવાના. જો બેઝિક મેથ્સ હોય તો એને ઇઝી દાખલા 1, 4 અને 5 કરી લેવાનું છે, અને એક ઉદાહરણ 1, 2, 3 કરજો. અને જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય તો તમારે 4 માર્ક્સનો દાખલો આવવાનો છે, તો તમારે દાખલા નંબર 6 થી લઈને 10 કરજો, 12મો, 13મો, 15મો અને ઉદાહરણ 3, 4, 5, 6 એક વખત જોઈ લેજો. બહુ ઇઝી ચેપ્ટર છે, કરી લેજો, છોડતા નહીં. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો આપણું ચેપ્ટર નંબર 10 વર્તુળ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ઇઝી છે. હું ફટાફટ તમને ચેપ્ટર નંબર 10ના રિલેટેડ જે પણ કન્સેપ્ટ છે એ શીખવાડી દઉં. સૌથી પહેલાં વર્તુળ જો હોય છે આપણું, સોરી આકૃતિ પર ન જતા, બરાબર ફરીથી ડ્રો કરી લો એક વખત. વર્તુળ જે હોય છે એ વર્તુળને એક બિંદુમાં જે છેદે છે એને આપણે વર્તુળનો શું કહેવાય છે, સ્પર્શક. તો તમને અલગ અલગ કન્સેપ્ટથી પૂછાય કે ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે, તો વર્તુળનો સ્પર્શક વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે. વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય, તો વર્તુળને અસંખ્ય સ્પર્શક તમે આમ પણ દોરી શકો છો, આમ પણ દોરી શકો, આમ પણ જેટલા તમારે દોરવા હોય એટલા દોરી શકો, પરંતુ સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે. બીજો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે સ્પર્શક અને વર્તુળના જે છેદ બિંદુ હોય એને શું કહેવાય છે, તો આપણે જે છેદ બિંદુ છે એને કહેવામાં આવશે સ્પર્શ બિંદુ. બરાબર. તો વર્તુળને જો 2 બિંદુમાં રેખા છેદે, જેમ કે હું આ દોરું છું તો આ 2 બિંદુમાં છેદે છે, એક અહીંયા અને એક અહીંયા, તો વર્તુળને 2 બિંદુમાં છેદે એને કહેવામાં આવે છે વર્તુળની છેદિકા. ડન. બીજું આ ચેપ્ટર, આ તો તમારું સેન્ટર હોય છે જેને આપણે સર્કલ કહીએ છીએ. આ ચેપ્ટરમાંથી તમારે એક કન્સેપ્ટ જે પૂછાય છે, જે સાબિત કરોના દાખલામાં અથવા તો દાખલા ગણવાના હોય એમાં કન્સેપ્ટ ક્લિયર થાય છે આપણો, એમાં જરૂર પડે છે. વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજાને કેટલા અંશનો ખૂણો બનાવે છે, 90 અંશનો ખૂણો, જે તમારો આપણને કહે છે પ્રમેય 10.1. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, કરી લેજો પ્રમેય 10.1. મારી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે તે હું લિંક આપી દઈશ, તમે સર્ચ કરી લેજો અથવા તો સર્ચ કરજો પ્રમેય 10.1 બાય નિકિતા મેમ. તો એક આ પ્રમેય છે જેમાં વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજા સાથે કાટખૂણો બનાવે છે, પ્રમેય 10.1. આ કન્સેપ્ટ આપણને દાખલા સાબિત કરોના દાખલામાં
અથવા તો ગણવાના જે દાખલા આવે છે એમાં આપણને આઈડિયા આવી જશે. બીજું આ ચેપ્ટરમાં તમારું પૂછાય છે પ્રમેય 10.2, જે આપણને એવું કહે છે કે વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. જેમ કે આ વર્તુળનું બહારના ભાગનું બિંદુ P છે એને બે સ્પર્શક દોરેલા છે A અને B. તો વર્તુળના બહારના ભાગના બિંદુ પરથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય, જેટલું મારું AP નું માપ હોય એટલું જ મારું PB નું માપ હોય. આવું કોણ કહે છે? પ્રમેય 10.2. અને આ પ્રમેય 10.2 આ ચેપ્ટરમાંથી બે પ્રમેય કરી જ લેવાના, એક પ્રમેય 10.1 અને બીજો પ્રમેય 10.2. બીજું આ ચેપ્ટરમાંથી મારા મગજમાં જેટલું સ્પીડમાં આવે ને એટલું હું તમને કહું છું. બીજું આ ચેપ્ટરમાંથી તમને એવું પૂછાય કે એક વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય. તો એક વર્તુળને સમાંતર સ્પર્શક માત્ર ને માત્ર બે જ દોરી શકીએ, બેથી વધારે નહીં. કાં તો તમે આવી રીતે દોરો, કાં તો તમે આવી રીતે ઊભા દોરો, પણ સમાંતર સ્પર્શક કેટલા દોરી શકો તમે? ફક્ત ને ફક્ત બે. બીજું આ ચેપ્ટરને રિલેટેડ આપણે કન્સેપ્ટ શીખી લઈએ જે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ તમને કીધું હોય આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર O છે, વર્તુળના બહારના ભાગમાં બિંદુ P છે, બિંદુ P થી વર્તુળ પર બે સ્પર્શક દોરવામાં આવેલા છે અને હું આ બધું જોઈન્ટ કરી દઉં. તો પ્રમેય 10.1 આપણને એવું કહે છે કે ભાઈ વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા બંને એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો આ તમારું થઈ ગયું 90 અંશ. બીજું એક યાદ રાખજો, આ જે ખૂણો છે, સપોઝ હું અહીંયા નામ આપી દઉં AB, તો APB ખૂણો અને તમારો ખૂણો AOB એકબીજાના પૂરક કોણ હોય છે. પૂરક કોણ એટલે કે બંનેનો સરવાળો, માપ ખૂણો APB અને માપ ખૂણો AOB બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. આ કન્સેપ્ટ તમારો ક્લિયર થશે અહીંયા. અને બાકી આ સ્પર્શકની લંબાઈ કેવી હોય? સમાન હોય. આ ત્રિજ્યા છે OA અને OB નું માપ પણ કેવું હોય? સમાન હશે. અને તમને અહીંયાથી ત્રિજ્યા આપી દીધી હશે અને ખાલી સપોઝ એક ત્રિજ્યા જ આપી હોય અને બાકી તમને અહીંયા AP શોધવાનું પૂછી શકે અથવા તો OP શોધવાનું પૂછી શકે. તો તમારે જે ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 8 વાળું છે ને sin θ tan θ એનો ઉપયોગ કરવાનો રહેશે. અને જો ત્રિજ્યાને હજી એક બાજુ આપી દીધી હોય તો આ ખૂણો 90 અંશનો છે, તો કાટકોણ ત્રિકોણ હોવાથી આપણે પાયથાગોરસના પ્રમેય ઉપયોગ કરીને આને સોલ્વ કરી શકીએ છીએ. અને બે ખૂણો શોધવાનું કીધું હોય તો આ વાળો કન્સેપ્ટ કે આ બંને એકબીજાના પૂરક કોણ હોય છે તો 180 કરવાનું ને એવી રીતે. તો આને રિલેટેડ જેટલા પણ દાખલા પૂછાય છે મેં એક વિડીયો બનાવેલો છે ચેપ્ટર 10 વર્તુળનું વન શોર્ટ રિવિઝન. બહુ જ ઇઝી છે કારણ કે આ ચેપ્ટરમાં કંઈક તમારો કન્સેપ્ટ ક્લિયર નથી થયો. હાલાકી મેં ગયા વર્ષનો વિડીયો બનાવ્યો છે પણ બેઠે બેઠો સિલેબસ છે, તો તમે જોઈ શકો છો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હજુ સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ તમને મારા કન્સેપ્ટ ગમે છે, તમને સમજ પડે છે. તો વિડીયોને લાઇક ન કરી હોય તો એકવાર જોઈ લો, લાઇક આપી દો. આપણે આગળ જોઈએ. એક મિનિટ, હજી આગળના ચેપ્ટર પર નથી જવું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ તો મારે હજી રહી ગયો. આ દાખલામાં આ દાખલો પૂછાયા વગરનું પેપર બનતું જ નથી. બે સમકેન્દ્રી વર્તુળ હોય છે અને જીવાની લંબાઈ શોધો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો કે તમે ઓલો વિડીયો મેં કીધું ને વન શોટ રિવિઝન જોયું હોત ત્યાં તો તમને આ દાખલો મળી જ રહેત, પણ અહીંયા મારે કહેવાનું રહી ગયું કે તમને કીધું હોય બે સમકેન્દ્રી વર્તુળની બે ત્રિજ્યા આપી દીધી હોય, જેમ કે આ નાની ત્રિજ્યા છે, આ વર્તુળની મોટી ત્રિજ્યા છે અને તમારે જીવાની લંબાઈ શોધવાની હોય છે. તો પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કરીને, જો આ માપ પણ તમારી પાસે હોય, આ માપ પણ હોય, એટલે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશું તો તમને આ વાળી બાજુ મળી જાય. જીવા એની ડબલ હોય એટલે જે અહીંયા મળે એનું આપણે ડબલ કરી નાખશું એટલે જીવાની લંબાઈ મળી જશે. તમે રિવિઝનનો વિડીયો જોજો એટલે તમને આ દાખલો આવડી જશે. આ દાખલો તો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આના વગર પેપર જ નથી હોતું. બરાબર. બીજું એક આ ચેપ્ટરમાંથી રાઇડર ટાઈપનું સાબિત કરવાનું પૂછાય છે કે ભાઈ એક વર્તુળ જે છે, એક ચતુષ્કોણને વર્તુળ પરિગત છે, એનો મતલબ એક ચતુષ્કોણ હોય અને અહીંયા એની અંદર વર્તુળ પરિગત હોય છે. ચતુષ્કોણને નામ આપી દઈએ આપણે ABCD. તો હેતુલક્ષી પ્રશ્ન પણ આના ઉપરથી પૂછાય છે અને સાબિત કરવાનો દાખલો પણ આના ઉપરથી પૂછાય છે. સામેની બાજુનો સરવાળો કેવો હોય? સમાન. સામેની બાજુ એટલે કે આ AB ની સામેની બાજુ CD, એનો સરવાળો કેટલા બરાબર હોય? AD વત્તા BC. તો આના રિલેટેડ કન્સેપ્ટ પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય. હેતુલક્ષીમાં કોઈ પણ 3 બાજુ આપી હોય ને ચોથી બાજુ તમારે શોધવાની હોય. તો આપણે આ એક સૂત્ર યાદ રાખજો, AB વત્તા CD બરાબર AD વત્તા BC. અને આના રિલેટેડ સાબિત કરવાનો દાખલો પણ છે.
મારામાં દેવ સત્ય પેપર સેટનું પ્રશ્નપત્ર 1નો જે મેં વિભાગ C સોલ્વ કરાવ્યો છે ને એમાં તમને આ દાખલો મળી રહેશે. બહુ ઇઝી છે, બિલીવ મી, બહુ જ ઇઝી. તમારે બસ એમ જ યાદ રાખવાનું કે આ બિંદુ બી જે છે એ બહારનું ભાગનું બિંદુ છે, એના બે સ્પર્શક સમાન હોય અને તો આ બે બાજુ સમાન બતાવી દેવાની. એવી રીતે બધામાં સેમ કન્સેપ્ટ કરીને 4 સમીકરણ બનશે ને 4 સમીકરણનો સરવાળો કરશો એટલે તમારું આ સાબિત થઈ જશે. તમે જોઈ લેજો. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં આપણે બેઝિક મેથ્સ વાળાને તો 2 માર્ક્સ નું આવવાનું છે ને એ પણ હેતુલક્ષી આવવાના છે. તો આપણે સૂત્ર જોશું ને બેઝિક કન્સેપ્ટ જોશું. બાકી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને દાખલો આવવાનો છે તો કયા કયા દાખલા કરવા એ હમણાં હું તમને આગળ સમજાવી દઉં. પહેલા કન્સેપ્ટ તો બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, તો કન્સેપ્ટ જોઈ લઈએ. સૌથી પહેલા આ ચેપ્ટરમાંથી તમારે કરી દેવાનું એક વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ. જેમ કે આ વર્તુળ છે તો વર્તુળનું પરિઘ સૂત્ર જેટલા પણ શક્ય છે બધા હું તમને અહીંયા કરાવી દઉં છું. તમને ખબર છે જોડકામાં પૂછાય છે. તો વર્તુળનો પરિઘ એટલે એક વખત તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરો ને ફરીથી પાછા એ જ બિંદુ પર આવો એને આપણે શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ કહીએ છીએ. અને વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. લાઈવમાં તમે હું જે બોલું ને એનું ફટાફટ આન્સર લખજો કે આ એનું સૂત્ર છે, તો તમને પણ રિવિઝન થશે. અને જે પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો, હું તમને લાઈવમાં આન્સર આપીશ. બરાબર. જો તમારે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણું πr². બીજું આ ચેપ્ટરમાં કન્સેપ્ટ છે કે આ તમારું વર્તુળનું શું હોય છે? કેન્દ્ર. બરાબર. અને અહીંયા જે હોય છે એને કહેવામાં આવે છે ચાપ. જો હું આ બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશની વાત કરું, જોજો મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ચાપ, એવી રીતે ઉપરની બાજુ પણ થઈ શકે. વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને આપણે કહીએ છીએ વૃતાંશ. શું કહીએ છીએ? વર્તુળની ચાપ અને વર્તુળની ત્રિજ્યાઓ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃતાંશ કહેવામાં આવે છે. 1 માર્ક્સમાં તમને વ્યાખ્યા પૂછી શકે વૃતાંશ કોને કહેવાય. બરાબર. તો વૃતાંશમાં નાનો જે ભાગ હોય છે એને આપણે કહીશું લઘુ વૃતાંશ. નાનો જે ભાગ હોય છે એને કહેવામાં આવે છે લઘુ વૃતાંશ. અને મોટો જે ભાગ હોય, આ વાળો ભાગ, આ મોટો ભાગ, મોટો પ્રદેશ બનાવે છે તો એને કહેવામાં આવે છે ગુરુ વૃતાંશ. તો વૃતાંશ કોને કહેવાય સમજાઈ ગયું? વર્તુળની ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃતાંશ કહેવામાં આવે છે. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમને પૂછાય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, લઘુ વૃતાંશ હોય કે ગુરુ વૃતાંશ હોય સેમ જ ક્ષેત્રફળ હોય. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr² થીટાના છેદમાં 360. r શું થાય? ત્રિજ્યા. અને થીટા શું થાય? આ બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો બનાવે ને એને આપણે થીટા કહીશું. બે સૂત્ર છે. જો એક તો આ સૂત્ર છે જ્યારે તમારી પાસે થીટા હોય ત્યારે, અને બીજું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે જ્યારે તમારી પાસે આ ચાપની લંબાઈ હોય ત્યારે. ચાપની લંબાઈને આપણે શું કહીશું? l. તો એના માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા l ગુણ્યા r. જો ચાપની લંબાઈ હોય તો l વાળું સૂત્ર વાપરશું. ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર પણ તમને આ ચેપ્ટરમાં આપ્યું છે. તો જો તમારે ચાપની લંબાઈ શોધવી હોય તો ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે πr થીટાના છેદમાં 180. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે એટલે મારી સાથે સાથે લખી લેજો. બીજું આ ચેપ્ટરનો કન્સેપ્ટ છે, 1 મિનિટ. ઓકે, અહીંયા જ શીખવાડી દઉં તમને. ઓકે, તો ચાપની લંબાઈ આપી હોય તો πr થીટાના છેદમાં 180. જો ચાપની લંબાઈ હોય ને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો 1/2 ગુણ્યા l ગુણ્યા r. અને આ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, તમે વ્યાખ્યા યાદ રાખી લેજો, વૃતાંશ કોને કહેવાય. બીજું આ ચેપ્ટરમાં છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહીએ? જેમ કે આ તમારું સર્કલ છે, બરાબર, અને આ તમારી ત્રિજ્યા છે. અહીંયા આપણે જે દોરીએ છીએ જીવા છે. સપોઝ હું નામ આપી દઉં AB. તો જીવા અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહેવાય. જો એ સર્કલનો વર્તુળનો નાનો ભાગ આવરી લે તો એ થઈ ગયું તમારું લઘુ વૃત્તખંડ. અને જો મોટો ભાગ આવરી લે તો એને કહેવામાં આવે છે ગુરુ વૃત્તખંડ. પણ વૃત્તખંડ કોને કહેવાય એ તમને સમજાઈ ગયું. કોને વૃત્તખંડ કહેવામાં આવે છે? તો જીવા અને ચાપ વચ્ચે, વર્તુળની જીવા અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહેવામાં આવે છે. ડન. અને જો વૃત્તખંડનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો જેમ કે હું અહીંયા નેક્સ્ટ લઈ લઉં
જો તમારે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, તમે જુઓ આગળ આકૃતિમાં જુઓ, આ વૃત્તખંડ શોધવું હોય તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો આ લઘુ વૃત્તાંશ દેખાય છે, જેમ કે હું અહીંયા 1 મિનિટ પેન સિલેક્ટ કરી લઉં, જેમ કે હું અહીંયા આમ દોરી નાખું તો આ જે દેખાય છે એ પૂરું શું છે, લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું. જો ફરીથી જો મારી પેન ચાલે ને ત્યાં જુઓ, આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી હું જો આ ત્રિકોણનું ક્ષેત્રફળને બાદ કરી નાખું એટલે કે હટાઈ નાખું, તો હવે જે વધશે એ શું વધશે, લઘુ વૃત્તખંડ. તો એનો મતલબ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લેશું અને આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી નાખશું, બાદ કરી નાખશું, તો મને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. જેટલા પણ કન્સેપ્ટ છે એ મેં અહીંયા તમને ક્લિયર કરાવી દીધા છે. અને જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ હોય તો તમારે સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 1 થી લઈને 5, 8, 9, 10, 11 અને 14 એક વખત કરી લેજો. બાકી જો તમે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ હોય તો આટલો કન્સેપ્ટ ખાસ રિપીટ વાપસ તમારે વિડીયો જોવો હોય ને તો વાપસ જોઈ લેજો, પણ આટલો કન્સેપ્ટ તમને આવડવો પડે. બરાબર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળમાં તો બહુ બધા સૂત્ર છે. બધા જ સૂત્ર હું અહીંયા તમને સાથે સાથે ગણીને કરાવું છું, લખીને કરાવું છું, એટલે તમને યાદ રહી જાય. સાથે સાથે તમે પણ કમેન્ટ કરતા જજો, જેનું નામ બોલું ને એ સૂત્ર તમારે લખતું જવાનું. બધા જ સૂત્રો આપણે અહીંયા જોઈ લઈએ છીએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ ઘનથી. બરાબર. તો ઘન માટેનું હું TSA લખું ને એનો મતલબ ટોટલ સરફેસ એરિયા, એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ. યાદ રાખજો. ઓકે, હું TSA લખું એનો મતલબ તમારું કુલ સપાટીનું ક્ષેત્રફળ થાય. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ ઘનનું શોધવા માટેનું સાથે સાથે કમેન્ટ કરો. કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 6a². વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 4 બાજુ. વક્ર એટલે એની 4 જ બાજુ થાય, ઉપરનું અને તળિયું ન આવે. તો કેટલી બાજુ થઈ, 4 બાજુ. તો એનું સૂત્ર થશે 4a². એ એટલે શું થાય, બધી બાજુ સમાન હોય એટલે 4a². અને એનું ઘનફળ આપણે શોધવું હોય તો ઘનફળનું સૂત્ર થાય છે a², બાજુનો ઘન. આ વાત થઈ ગઈ ઘનની. જો તમારો આકાર લંબ ઘન હોય, બધા જ આકારનો આપણે જોઈ લઈએ, સાથે સાથે લખતા જજો. જો તમારો આકાર લંબ ઘન હોય તો લંબ ઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, હું જો TSS ને એવું લખીશ ને તો ઘણા સ્ટુડન્ટને નહીં સમજાય. કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ક્ષે લખું છું એનો મતલબ ક્ષેત્રફળ. તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LB લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. અને જો તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે, બોલો ફટાફટ કમેન્ટ કરો, શું થાય, 2 H L વત્તા B, 2 ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ. અને લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, L ગુણ્યા B ગુણ્યા H. બરાબર, L ગુણ્યા B ગુણ્યા H. તો આ તમારા બધા સૂત્ર, ટોટલ 6 સૂત્ર આપણે જોઈ લીધા ઘનના અને લંબઘનના. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ છીએ નળાકાર. સૂત્ર પણ પૂછાય છે અને દાખલો પણ પૂછાય. હવે જો બેઝિક મેથ્સ વાળા હોય, સપોઝ દાખલો પૂછાણો છે, તમને કાંઈ નથી આવડતું તો સાવ નહીં છોડવાનું. તમે આકૃતિ દોરી નાખો, સૂત્ર લખી નાખો, કિંમત થોડીક મૂકવાની કોશિશ કરો, તોય તમને દાખલાના અડધા માર્ક્સ મળી જાય. બરાબર. અને આખો દાખલો થઈ ગયો હોય તો પાછળ એકમ લખવાનું ભૂલતા નહીં. ડન. તો હવે આપણે વાત કરી લઈએ નળાકાર માટેનું. તો નેક્સ્ટ શેપ આપણે લઈએ છીએ નળાકાર. નળાકાર માટેનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે, ચલો કમેન્ટ કરો શું આવે. કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારું થાય 2πr R વત્તા H. ડન. અને જો તમારું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય, ખાલી બહારનો ભાગ જ શોધવાનું હોય, તો એના માટેનું સૂત્ર છે 2πRH. અને નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય છે πr² H. ડન. બીજો શેપ આપણે જોઈ લઈએ. હવે આપણો કયો શેપ આવશે, શું કહેવાય છે કોનને, શંકુ. શંકુ.
જો શંકુની વાત કરીએ તો શંકુ માટેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારું થાય પાય આર કૌંસમાં આર વત્તા એલ. એલ શું કહેવાય? એલને કહીએ તિર્યક લંબાઈ, અને એલ તિર્યક લંબાઈ શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં આર વર્ગ વત્તા એચ વર્ગ. બરાબર ને જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય છે પાય આર એલ. શંકુનું ઘનફળની વાત કરી લઈએ તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય છે 1/3 પાય આર વર્ગ એચ. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય 1/3 પાય આર વર્ગ એચ. નેક્સ્ટ સ્ટેપની આપણે વાત કરીએ તો હવે પછીનો સ્ટેપ આપણે લઈ લઈએ ગોલક. ગોલક તો ગોલક માટેની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય સરખું જ હોય, ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ન થતા. તો ગોલક માટેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોઈ કુલ સપાટી હોય કે વક્ર સપાટી હોય સૂત્ર સેમ આવે તો ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે 4/3 પાય આર ઘન. અને ગોલકનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય છે ગોલકનું રિવર્સ લખી નાખ્યું ને, 4/3 પાય આર ઘન તો એનું ઘનફળ છે. બરાબર, તો ગોલકનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય 4/3 પાય આર ઘન. અને ગોલકના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય છે 4 પાય આર વર્ગ. ડન. બીજું આપણો શેપ આવે છે ગોલકનું અડધું, એટલે કે એને કહેવામાં આવે છે અર્ધગોલક. તો અર્ધગોલકનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય છે 3 પાય આર વર્ગ. અહીંયા પણ કુલ સપાટીનું હોય કે વક્ર સપાટીનું હોય સૂત્ર સેમ આવે છે. અને અર્ધગોલકનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર થાય છે 2/3 પાય આર ઘન. તો આ ચેપ્ટરના જેટલા પણ સૂત્ર છે તમે અહીંયા જોઈ શકો છો, જેટલા પણ સૂત્ર છે બધા જ સૂત્ર મેં લખી દીધા. જો મારી ઉતાવળમાં ક્યાંય ભૂલ હોય તો તમે મને કમેન્ટ દ્વારા કહી શકો છો. બાકી આના રિલેટેડ જેટલા સૂત્ર છે અહીંયા થઈ ગયા છે. સૂત્ર ખાસ કરી લેજો. બાકી આ ચેપ્ટરમાંથી કયા કયા દાખલા હોય મેં અહીંયા પાર્ટ વાઇઝ લખ્યું છે. જો તમે સ્ટાન્ડર્ડ મેથ સિલેક્ટ કરેલું હોય તો તમારે એટલા દાખલા કરવાના રહેશે, અને જો તમે બેઝિક મેથ સિલેક્ટ કરેલું હોય તો તમારે એટલા દાખલા પરફેક્ટ કરી લેવાના છે. તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો, આટલા દાખલાની મેથડ કરજો. બાકી સ્ટાન્ડર્ડ મેથ્સ હોય ને તો એક તો તમારે ભમરડાનો દાખલો જે ઉદાહરણનો છે, રાશિદવાળો દાખલો, આ બધા ઇમ્પોર્ટન્ટ છે. ગુલાબ જાંબુવાળો દાખલો આ તો કરી જ લેવાનો. સવારમાં ઉઠીને એક વખત એ બધા મેથડ એક વખત જોઈ લો. રાશિદવાળો, ભમરડાવાળો, ગુલાબ જાંબુવાળો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ ઘનફળના બધા સૂત્ર થઈ ગયા. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર માટે તમારે 3 જ દાખલા કરવાના છે. કયા દાખલા? એક તો તમારે મધ્યક શોધવાનો દાખલો પૂછાય છે, બીજું તમને પૂછાય છે બહુલક શોધવાનો દાખલો, અને એક પૂછાય છે મધ્યસ્થ શોધવાનો દાખલો. આ 3 પ્રકારના દાખલા તમને આવડી ગયા એટલે તમને ચેપ્ટર નંબર 13 આખું આવડી ગયું. મધ્યકને આપણે ડિનોટેડ કરીએ છીએ સંજ્ઞા x12 વડે, બહુલકને ડિનોટેડ કરીએ છીએ સંજ્ઞા z વડે, અને મધ્યસ્થને ડિનોટેડ કરીએ છીએ કેપિટલ સંજ્ઞા m વડે. આ ત્રણેયનું રિલેશન બતાવતું એક સૂત્ર આપણી પાસે છે z = 3m - 2x બાર. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાંથી. કોઈ પણ બેની કિંમત આપી હોય અને ત્રીજાની કિંમત તમને શોધવાની હોય તો આ સૂત્રમાં એની કિંમત મૂકો અને સોલ્વ કરો. બીજું તમને એવું કહી દે કે ભાઈ z ની કિંમત 15 છે, મધ્યસ્થ m ની કિંમત પણ 15 છે, તો x12 ની કિંમત શોધો. તો ત્યારે તમારે અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. જ્યારે કોઈ પણ બેની કિંમત સમાન હોય તો ત્રીજી કિંમત પણ સમાન જ હોય, કંઈ પણ ગણતરી કર્યા વગર લખી નાખો. બીજા તમને એવી રીતના દાખલા પૂછવામાં આવે છે કે ભાઈ z - m બરાબર એટલું હોય તો m - x12 કેટલું થાય? વારાઘડીએ દેવ સત્યમાં ને ગાલામાં છે, તો મેં એમાં શીખવાડેલું છે કઈ રીતની પ્રોસેસ કરવાની. બીજું આમાં કયા ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ મારે ટીક કરાવવા અને એ ગણાવવા કરતાં તમે એક વખત મારો આ ગયા વર્ષનો વિડીયો છે, એટલે મેં ચેપ્ટર નંબર 14 લખ્યું છે, પરંતુ આ સેમ ઈ જ છે. તો અહીંયા મેં જેટલા દાખલા, આઈ થિંક આ વિડીયો મારો કંઈક 54 થી 55 મિનિટનો હશે, પણ વર્થ ઇટ છે. અત્યાર સુધીમાં 4.25 લાખ લોકો સ્ટુડન્ટે આ વિડીયો જોઈ લીધેલો છે. 375
3,75,000 વિચારી શકો છો ને તમે નીચે કમેન્ટ પણ જોઈ શકો છો. બહુ સારી સારી કમેન્ટ છે, રિવ્યૂ છે. મેં આમાં બધા જ દાખલા, બહુલકનો દાખલો, મધ્યક શોધવાની અલગ અલગ 3 રીતના દાખલા શીખવાડ્યા છે. એમાં ખૂટતી આવૃત્તિ ના હોય તો પણ કઈ રીતે કરવાનું એ દાખલો છે, મધ્યસ્થ શોધવાનો એક દાખલો ને ખૂટતી આવૃત્તિ વાળો દાખલો. એટલે કે આ ચેપ્ટરનું બધું જ વ્યવસ્થિત મેં આ વિડીયોમાં શીખવાડ્યું છે. જો તમે આ વિડીયોની પ્રિપેરેશન બાકી હોય, જેને થઈ ગઈ હોય એને હું નથી કહેતી, પણ જેને બાકી હોય તો એક વખત આ વિડીયો જોઈ લેજો. તમને બધા જ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નેક્સ્ટ આપણે જોઈએ સંભાવના. બહુ ઇઝી ચેપ્ટર છે સંભાવના ચેપ્ટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તમારે એક તો સિક્કાને 2 સિક્કા ઉછાળવાવાળા દાખલા કરી લેવાના. બીજું તમારે એક પત્તાને લગતો દાખલો પૂછાવાની શક્યતા વધારે છે તો પત્તાનો દાખલો કરી લેવાનો, અને 2 પાસા ઉછાળવાવાળો દાખલો એક કરી લેવાનો. બીજું જો 2 પાસા ઉછાળવાવાળો તમને એક બંને પાસા પરનો સરવાળોવાળો જો દાખલો પૂછાઈ જાય તો હું તમને થોડીક શોર્ટ ટ્રિક શીખવાડી દઉં. સૌથી નાનું પરિણામ 1 અને 1 આવે એટલે કે એનો સરવાળો આવશે 2. 2, 3, 2 પાસા પરનો સરવાળો 4, 5 આવી શકે, 6 પણ આવી શકે, 7 પણ આવી શકે, 8, 9, 10, 11 અને સૌથી હાઈએસ્ટ 12 આવી શકે. 12 થી, કારણ કે છેલ્લું પરિણામ 6,6 હોય, 6 + 6 12 થાય. તો એનો સરવાળો આવવાની આપણે ગણવા નથી બેસવાનું. આ શોર્ટ ટ્રીક છે. 2 સરવાળો આવવાની સંભાવના છે 1, પછી લખી નાખો 2, 3, 4, 5, 6. 6 લખાઈ ગયું. હવે 6 થી તમે રિવર્સ ચાલો, 5 એટલે કે 8 સરવાળો આવે એવા ટોટલ પરિણામ આવશે 5. 9 સરવાળો આવશે, રિવર્સ ચાલો 4, 3, 2 અને 1. તો આ શોર્ટ ટ્રીક એક યાદ રાખી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. બાકી તમારે આ ચેપ્ટરમાંથી દાખલા કયા કયા કરવાના મેં અહીંયા શીખવાડી દીધું. દાખલા નંબર 1, 4, 7, 9, 10, 11, 13, 14 અને 15 અને થોડાક ઉદાહરણ છે જોઈ લેજો એટલે તમને આવડી જશે. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. બહુ ડિટેલમાં મેં શીખવાડ્યું છે, બધા ચેપ્ટરનું પુનરાવર્તન કર્યું છે. હોપ બધાને ક્લિયર હશે. જો હજી સુધી વિડીયો લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો, અને જતાં જતાં એક વખત તમારા ફ્રેન્ડ સુધી શેર કરો ને પછી તમે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખો. ડિસ્ક્રિપ્શન જોઈ લેજો, તમારે જે ચેપ્ટર શીખવું હોય તમે શીખી શકો છો. બાય સ્ટુડન્ટ, મળીએ કાલે. હું તમને લાઈવ સોલ્યુશન કરાવીશ. જલ્દી વિડીયોમાં આવજો. સારા મોઢા ફેસથી આવજો કે અમને બધું વ્યવસ્થિત આવડી ગયું છે. મહેનત કરજો, બિલીવ કરજો, તમને બહુ વ્યવસ્થિત પેપર જશે. બાય, ઓલ ધ બેસ્ટ.